નમો ભીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્હિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોએ સવ સાહુણમ, ऐसो पंच नमकारो सव पाभपणासनो मंगला नंच सव्वे सेम परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीए वर्तमाने महाविदे क्षेत्र में विचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। वितराग शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करूँ छूं। जगत भरना संत पुरुषोनु योग बळ, जगत भरना सत्पुरुषोनु योग बळ अने प्रगट ज्ञानी पुरुष दादा भगवाननु योग बळ समस्त विश्वनु कल्याण करो, कल्याण करो, कल्याण करो। अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो। जगतना सर्व जीवो मोक्ष ने पामो। जगत कल्याण हो, जगत कल्याण हो, जगत कल्याण हो। जय सच्चिदानंद। घણા બધા વક્તાઓની રજૂઆતની અંદર આધુનિક કાળ એટલે કે વર્તમાન સમય એ દુષ્મ કાળ છે અને દુષ્મ કાળ અનેક પ્રકારના શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક દુઃખોથી ભરેલો છે અને એવા ભારે કાળની અંદર માણસોને જીવવું, સામાન્ય જીવવું પણ અઘરું થઈ પડે છે। શું થઈ પડે છે? હા, એટલે જય સચ્ચિદાનંદ અમે શું કહેવા માંગીએ છીએ કે કોઈ પણ વસ્તુને જોવાની જે દ્રષ્ટિ છે એના ઉપર મહત્વનું છે। સંજોગો તો દેખો, રામકૃષ્ણ મહાવીરને પણ આપણા કરતાં પણ ભયંકર નેગેટિવ સંજોગો આવ્યા હતા એમના જીવનમાં, આટલી મોટી પદવી હોવા છતાં।
એટલે સંજોગોથી હારી જઈએ તો પછી આપણી પાસે દ્રષ્ટિ નથી એવું સાબિત થાય. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે સંજોગો ગમે તેવા છે પણ કિંમત આપણી દ્રષ્ટિની છે. જ્યાં દ્રષ્ટિ છે ત્યાં આપણો પુરુષાર્થ છે. શું છે? જ્યાં ઉદય છે ત્યાં પુરુષાર્થ નથી. અને ઉદયને આધારે પોતાની જાતને આંકવી એ અજ્ઞાનતા છે. કારણ કે ઉદય ફરજિયાત ભાગ છે. શું છે? જેની એક્ઝામ ગયા અવતારમાં અપાઈ ચૂકેલી છે. હવે એમાં કંઈ ફેરફાર થવાનો નથી. માટે એ સબ્જેક્ટ ઉપર જ્યારે એનો ઉદય કર્મ ચાલતો હોય મન વચન કાયાનો, ત્યારે દુનિયા શું કહે છે, દુનિયાને કેવું લાગશે, એ સબ્જેક્ટ આપણા નવા સર્જન માટે વિચારવાની જરૂર નથી. એ ફરજિયાત ભાગ છે. સામાન્ય ભાવે એવું હોવું ઘટે મન વચન કાયા બાબત માટે કે આપણા મન વચન કાયા એટલે જ્ઞાની પુરુષ એના માટે પ્રાપ્ત શબ્દ લખ્યું છે કે પ્રાપ્ત મન વચન કાયા કોઈને દુઃખરૂપ ન હો ન હો ન હો. એક ભાવ હોવો એ સામાન્ય હોવો જોઈએ. ટ્રાન્ઝેક્શન વાઇઝ જરૂરી નથી. એટલે આપણા મનોચન કાયાથી કોઈને દુઃખ ન થાય એવો ભાવ કે આશય હોવો જોઈએ. અને બીજા ઉદય કર્મની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ આવે તો જગત શું કહેશે, દુનિયાને કેવું લાગશે, એવું બહુ વિચારવાની જરૂર નથી. પણ આપણા મનોચન કાયા જે નીકળી રહ્યા છે એમાં મારી દ્રષ્ટિ શું હોવી જોઈએ, આ આપણા માટે મહત્વનું છે. અને એ જ દ્રષ્ટિ એ તમારી પ્રગતિનું કારણ બનશે અથવા તમારી પ્રગતિને રોકવાનું કારણ બનશે. બેમાંથી એક. જો તમને એવું લાગે કે લોક અપેક્ષાએ જીવશો અથવા લોક સંજ્ઞાએ જીવશો તો તમારી પ્રગતિ રૂંધાઈ જશે. પણ લોક અપેક્ષા કે લોક સંજ્ઞા કરતા જ્ઞાન શું કહે છે, તત્વ શું કહે છે, સિદ્ધાંત શું કહે છે, કુદરતી કાનૂન શું કહે છે, વિજ્ઞાન શું કહે છે, આ દ્રષ્ટિ હશે તો બધા વિકલ્પો સમી જશે. ઉદય એનો એ રહેશે પણ વિકલ્પો નહીં રહે. એટલે તમારી પ્રગતિ થશે અવરોધ વગર. એટલે અવરોધ બહાર નથી, અવરોધ આપણી દ્રષ્ટિમાં છે. ક્યાં છે? આજે રામનો મોક્ષ કોઈ ના રોકી શક્યું વનમાં ગયા તોય, અર્જુનનો મોક્ષ ના રોકી શક્યું યુદ્ધ કરવું પડ્યું તોય. સમજાય છે? મહાવીરને આટલા ઉપસર્ગો આવ્યા, પરિસહો આવ્યા, પણ ના રોકી શક્યું એમનો મોક્ષ. કારણ કે પોતે જ્ઞાનમાં હતા ને. સંજોગો તો અસામાન્ય હતા વ્યવહાર દ્રષ્ટિએ. એટલે મહત્વની વસ્તુ છે કાળક્રમને આધારે કળિયુગ સતયુગ પડતો કાળ એ બધાની અસર હોય એ આપણે ના નથી પાડતા. પણ જો આપણે જ્ઞાનમાં છે તો આપણું જ્ઞાન એની અસરોથી સંપૂર્ણ મુક્ત છે. શું કહું છું? બોડી મુક્ત ના રહી શકે. આજે તાપ લાગે કે તાળ વાય તો બોડીની તો અસર થવાની જ છે. એ કારણ કે એ ઇફેક્ટિવ છે. કેવું છે બોડી? સમજાય છે? એટલે એને અસર થવાની, તાપ તાળ તડકા બધાની અસર થવાની. પણ આપણું જ્ઞાન છે એ આવી કોઈ પણ પ્રકારની સાયકોલોજી કે અવસ્થાઓથી મુક્ત હોવું જોઈએ. અને એ આપણી દ્રષ્ટિ કહીએ છીએ. શું કહીએ છીએ? જ્ઞાન એટલે દ્રષ્ટિ. તમે કોઈ પણ સંજોગોને જોવાની તમારી દ્રષ્ટિ છે એ જ તમારું જ્ઞાન જીવતું છે. તમારી પાસે કેટલું નોલેજ છે મહત્વનું નથી. નોલેજને તમે જેટલું સંજોગોમાં એપ્લાય કરો છો એ જ તમારું જીવતું જ્ઞાન છે. એટલે કવિરાજના પદમાં આવે છે, હર્ષને શોકની વિભાવા વસ્તે હાજર થયું તે ઉપજાવે સંયમ પરિણામ. હાજર થયું તે જ જ્ઞાન છે, બાકી બધું નોલેજ છે. શું છે? એટલે કિંમત જ્ઞાનની છે જે હાજર રહે તેની. અને હાજર જ્ઞાન જે છે, હાજર વિજ્ઞાન છે, હાજર સિદ્ધાંત એવો છે કે તમને ગમે તેવા સંજોગોમાં અલિપ્ત રાખે. કેવું રાખે? નિર્લેપ રાખે, અસંગ રાખે. એવું જ્ઞાન છે. હવે આપણે એ જ્ઞાનને કઈ રીતે એપ્લાય કરી શકીએ છીએ દ્રષ્ટિથી તે વખતે એ આપણા ઉપર ડિપેન્ડ છે. એટલે એમાં કાચા પડવાનું નહીં. અને આ જ્ઞાન તમારી પાસે જો અંદર હાજર છે, જીવતું જ્ઞાન, એને જ જ્ઞાની પુરુષે કહ્યું કે આધિ વ્યાધિ ને ઉપાધિ હોવા છતાંય તમને સમાધિ રહે. આધિ વ્યાધિ ઉપાધિ ના હોય ત્યારે સમાધિ નહીં. આધિ વ્યાધિ ને ઉપાધિમાં પણ શું રહે? સમાધિ. ક્યારે? જ્ઞાન હાજર હોય. એટલે એમને પણ એ જ કીધું કે આધિ વ્યાધિ ને ઉપાધિમાં પણ સમાધિ રહે, એનું નામ જ્ઞાન.
એ બધા આ જ વાત કરી છે જ્ઞાની પુરુષ, કારણ કે એમના માટે એ અનુભવ સિદ્ધ વાત છે. કેવી છે? એમના માટે શબ્દ જ્ઞાન નથી, અનુભવ જ્ઞાન છે. એ અનુભવ જ્ઞાન અને એમને અનુભવીને જ આપણને કહ્યું છે. હવે આપણે એને કેટલું પ્રયોગ રૂપે અનુભવી શકીએ એ આપણો વ્યક્તિગત વિષય છે. બટ આમાં કાચા નહીં પડવાનું. હંમેશા જે વક્તાઓની શૈલી એવી હોય કે આ જગત દુઃખવાળું છે એવું બતાવી અને તમને માનસિક પ્રેશર લાવી અને તમને એમની વાત ઠસાડવા પ્રયત્ન કરે. સમજાય છે? દુઃખ છે એવું બતાવીને. દુઃખ એટલે જ્ઞાતનો ભય કહેવાય. શું કહેવાય? તમને ભય બતાવે પછી એનો ઉપાય બતાવે એવું. પણ હું પૂછું, એ જરૂર નથી. એક સેન્ટ પણ જરૂર નથી. ભય છે એનો હિસાબ છે તે આ વગર રહેવાનો નથી. અને જે હિસાબ આવવાનો છે તે કુદરત એની શક્તિ સાથે આવવાનો છે. કેવો છે? સંયોગો શક્તિ લઈને આવે છે. ફક્ત આપણે પોતે પુરુષાર્થ કરીને એ સંજોગોમાં દ્રષ્ટિ જ્ઞાનની રાખવાની છે. બસ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે આપણી દ્રષ્ટિમાં ક્યારે કર્તાપણું આવવું ના જોઈએ. કર્તાપદ એ ભ્રાંતિપદ છે. શું છે? અને ભોગતાપદ એ પણ ભ્રાંતિપદ છે. આ બે પદમાંથી એક પણ પદમાં ફસાયા તો તમને અસર વર્તાશે નહીં. હા, બોલો. મોક્ષ એ વ્યવહારનો થાય છે. મોક્ષ એ વ્યવહારનો થાય છે. હવે વ્યવહાર એક એટલો બધો કોમ્પ્લિકેટેડ શબ્દ છે કે આપણે જેમ કહીએ કે ભાઈ ગમે તે સિચ્યુએશન હોય, અંદર મારી દ્રષ્ટિ જ્ઞાનની હોય, એટ ધ સેમ ટાઈમ આપણે કહીએ છીએ કે કર્મ ઋણાનુબંધ બંધન સામેનો વ્યક્તિ તમને બાંધી શકે. તો તમે આપણે જ્યારે આજે દુષ્મકાળમાં ફસાયા છીએ ચારે બાજુના જીવો સાથે, તો સામેનો વ્યક્તિ આપણને એક કેટલું બાંધી શકે? મારા નિમિત્તે એને દુઃખ થાય છે કારણ કે છે ડિસ્ચાર્જ છે. હું અંદર મારી જ્ઞાન દ્રષ્ટિમાં હોઉં છતાં પણ સામેનો વ્યક્તિ તો મારા માટે નેગેટિવ ભાવો ને કશાયો એના મનમાં સર્જાયા જ કરી શકે. બરાબર છે. તો એ મારા માટે કેટલું બંધનનું કારણ બને. ઓકે, આ વસ્તુ પર થોડુંક વધારે પ્રકાશ પાડો તો કદાચ મુક્તિ વધારે અનુભવે. આમાં એવું છે કે તમારા મનોવચન કાયા દુઃખરૂપ ન હોય કોઈને પણ, કોઈ પણ એંગલથી એ એક સારો ઉદય છે. પણ એ ઉદય ના હોય તો આપણો એક ભાવ હોવો જોઈએ. ને ભાવની સાથે સાથે માનો કે આપણો ઉદય એવો હોય કે કોઈને દુઃખરૂપ હોય મન વિચારોથી, વાણીથી કે વર્તનથી, તો અંદર તરત ફેરવી નાખો કે આ ન હોવું ઘટે. અને એમાં બે પ્રકારના ભાવ આવે. મેં આગળ બી કીધેલું છે, ગમે તેવી ચીકણી ફાઇલ હોય, ગમે તેવા ભારે સંજોગ હોય, પણ આ જ ભાવ રાખવાનો, હે અંતર્યામી પરમાત્મા, તે વ્યક્તિને સદબુદ્ધિ આપજો અને મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. આટલું જ, બીજું કંઈ વિશેષ ઊંડા ઉતરવાની જરૂર નથી. સિમ્પલ છે, એને ટિપિકલ બનાવવાની જરૂર નથી. સિમ્પલ જ છે. જ્ઞાન ખરેખર તમામ અનુભવી જ્ઞાનીઓનો એક જ મત છે. જ્ઞાન સહજ છે, સરળ છે અને સુગમ છે. અનુભવી જ્ઞાનીનો મત છે. કોનો મત છે? અને બિન અનુભવીની વાત સાંભળશો તો કે બહુ ડિફિકલ્ટ છે. સમજાય છે? કારણ કે કરવા પણ આ સાથે છે. એટલે જ્ઞાનીઓએ આ ગાયું કે કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો. એ કોયડો જ ઉકેલવાનો છે અને આપણે દ્રષ્ટિએ કેમ ઉકેલવાનો છે? ઉદય કરીને ઉકેલવાનો નથી. પણ પુરુષાર્થમાં તો કરતાપણું આવે જ છે. કયા પુરુષાર્થમાં? પુરુષાર્થ જે કરીએ તે એ કરતાપણું શેના માટે છે? આપણે પુરુષાર્થમાં કરતાપણું તો ખરું ને, તો કરતાપણને એક બાજુ ભ્રાંતિ કીધી ને એક બાજુ કરતાપણું કરવાનું છે પાછું. હા, એટલે કરતાપદ એ ભ્રાંતિપદ કીધી, બરાબર છે. અને એક બાજુ કરતાપદ ને પુરુષાર્થે કહ્યો, પણ કયો કરતાપદ? જે સંસાર વધારનારો છે તે, કે જે સંસારથી મુક્તિ અપાવે છે તે? તો પેલો ઉલ્લેખ છે કરતાપદ ભોગતા ભ્રાંતિ છે, એ શેના માટે ઉલ્લેખ થયો છે? ભ્રાંતિ તો છે જ, પણ એ શેના માટે ઉલ્લેખ કરેલો? એ સામાન્ય ઉલ્લેખ કર્યો છે. જ્ઞાનનું આખું વાક્ય બંનેમાં એ લાગુ પડે જ, બંનેમાં લાગુ પડે. અંતે તો આ કરતાપદથી છેલ્લે મુક્ત થવાનું છે. શું થવાનું છે? કરતાપદથી આ તો મુક્ત થવાનું છે. આ સ્ટેપ છે. શું છે? મારી વાત સમજાય છે?
આપણે 5મા ધોરણ ભણ્યા, પાસ થઈ ગયા, પછી છઠ્ઠામાં જવાનું, એ સ્ટેપ છે. છઠ્ઠામાં પાસ થઈ ગયા પછી સત્તામાં. ખોટું થોડું છે કે એ ધોરણ, એમ સ્ટેપ છે. આ શું છે? પણ એ સ્ટેપને વળગી રહેવાનું, વળગી રહો તો એ તમારી ભૂલ છે. પછી પાસ થવું જોઈએ, ફ્લો ખ્યાલ આવી ગયો ને, સ્ટક નથી થવાનું આપણે. ભાઈ જે ઉલ્લેખ કર્યો છે એ દેહધારીના જે ઉદય કર્મો છે ત્યાં જે ક્રિયા થઈ રહી છે તેના સંદર્ભમાં કર્યો ના છે? ના 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 ના, હા. પ્રતિષ્ઠિતાના સંદર્ભમાં. જેમ દાદા ભગવાને શું કીધું કે અમે આ જગત બિલીફથી ઊભું છે. શું છે? રોંગ બિલીફથી ઊભું છે, બરાબર છે. પછી હું શું કહે છે કે અમે તમને રાઈટ બિલીફ આપીએ છીએ, પણ બિલીફ શબ્દ તો આવે ને પાછો, બિલીફ તો આવ્યો જ ને. આવ્યો. એવું છે આ રોંગ બિલીફને તોડવા માટે રાઈટ બિલીફ એ કાઉન્ટર વેટ હોય તો જ તૂટે ને. એ તૂટે કેવી રીતે? એમ તમને આ કર્તા પદે ભ્રાંતિપદ છે ને ભોગતા પદે ભ્રાંતિપદ છે એ મન વચન કાયાના સંદર્ભમાં વાપરવાનું છે, તો તમે તેનાથી મુક્ત થઈ શકશો. હવે જે પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરે છે આત્માલક્ષી, ત્યાં તો કરતા પણ રહેવાનું છે, કારણ કે તે પુરુષાર્થ સ્વરૂપે છે, બીજ નાખવાનું છે, જેનું ફળ આપણે નેક્સ્ટ બર્થમાં આવશે. સમજાય છે? એટલે જરૂરી તો છે જ, એ સ્ટેપ છે. આને માઇનસ કરવા માટે પેલું પ્લસ કરવું પડે, છેલ્લે પછી આ માઇનસ થશે. આ આગળ જવાનો રસ્તો છે. આ વાત છે ને સમજાય નહીં લોકોને. શું ના થયું? પણ એટલે જ દુનિયાના શાસ્ત્રોના, મહાન પુરુષોના શાસ્ત્રો, જીવન ચરિત્રો બધું વાંચ્યું, એમાં ખબર ના પડી કે સ્ટેપ કોને કહેવાય. મિકેનિકલ પ્રક્રિયાને સ્ટેપ ના કહેવાય. આખું લાઈફ એક જ પ્રકારની મિકેનિકલ ક્રિયા, એને જ ધર્મ અથવા ધર્મનો પુરુષાર્થ માને, એને સ્ટેપ ના કહેવાય. એ લાઈફ નીકળી જાય. આવા જ લાઈફો આપણા જીવન નીકળી ગયા છે અનેક. આપણને ખબર પડી નહીં કે પ્રગતિ કોને કહેવાય. ત્યારે જ્ઞાની કહે છે પ્રગતિ કોને કહેવાય કે આપણું જે પુરુષાર્થનો જે માર્ગ છે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો હોવો જોઈએ. જે પ્રક્રિયામાં પહેલા પુરુષાર્થ માનતા હોય એ પ્રક્રિયા ધીમે ધીમે એનો અંત આવવો જોઈએ, કારણ કે અંતે આપણે તમામ પ્રકારના ભાવોથી કંઈક પ્રાપ્ત થવાનું છે, એનાથી પણ મુક્ત થવું પડશે. પણ એ સ્ટેપ છે, અત્યારે હેલ્પફુલ છે, પણ પછી એનાથી પણ મુક્ત થવું પડશે. પણ સંભ્રમ સમારંભના આરંભ એ ત્રણ જે વસ્તુ કીધી છે કે મનમાં સ્ફુરે, વાણીમાં આવે ને વર્તનમાં આવે, સંભ્રમ સમારંભ એની વાત છે. બીજું કરણ કરાવણ અનુમોદન. હવે આ ત્રણ વસ્તુ જે આવે છે એ આની સાથે કેવી રીતે લાગે છે? કારણ કે જો પેલું પરસત્તાને આધીન ચાલતું હોય તો સિદ્ધાંતની રીતે જ છે, તો ભાઈ કરણ કરાવણ અનુમોદન ભગવાને કઈ રીતે કહ્યું છે? એવું છે કે સંભ્રમ સમારંભ અને આરંભ એ રિઝલ્ટના ભાગને લાગુ પડે છે. રિઝલ્ટના ભાગ સંભ્રમ, સમારંભ અને આરંભ. મનમાં વિચાર આવો એ સંભ્રમ, વાણી દ્વારા બોલવું એ સમારંભ, અને વર્તન કરવું તેને આરંભ કહેવાય. એ પરિણામના ભાગને આવે છે. અને કર્યું કરાવ્યું ને અનુમોદન એ પુરુષાર્થના ભાગમાં આવે છે. આઈધર નેગેટિવ સાઈડ ઓર પોઝિટિવ સાઈડ. મેં કર્યું, સામેવાળાને કરાવડાવ્યું અથવા તો અનુમોદ્યું, એ શેમાં જાય છે? પણ પુરુષાર્થમાં. એ કર્યું કરાવવાનું જે બધા પુરુષાર્થમાં કહો છો કે ડિસ્ચાર્જ ભાગમાં આવે? પરિણામ ડિસ્ચાર્જ ભાગમાં છે, પણ બિલીફથી પુરુષાર્થ છે એનો. એટલે પોતે કઈ દ્રષ્ટિથી કઈ અપેક્ષા તો છે જ ને. પણ મોટે ભાગ કર્યું કરાવીને અનુમોદ્યું શબ્દ પુરુષાર્થ માટે વપરાય છે, એટલે કે જેનું રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં મળવાનું છે. જેનું રિઝલ્ટ સમજાય છે? નહીં કે કર્યું કરાવ્યું અનુમોદ્યું ફળ આવશે. શું કે છે? એટલે ભાવ પુરુષાર્થનો જે વાત છે કરતા પદ તો છે જ ત્યાં આગળ કર્યું કરાવીને અનુમોદવાની વાત. પણ આ સંભ્રમ, સમારંભ અને આરંભ એ ટોટલી રિઝલ્ટના ભાગમાં છે. પ્રારબ્ધના ઉદય કર્મમાં જાય બધું. હા, ટોટલી ત્રણ શબ્દો રિઝલ્ટના ફોર્મમાં છે. ત્રણેયના સ્ટેપ છે, પણ સ્ટેપના રિઝલ્ટના ફોર્મમાં છે. પરિણામને લાગુ પડે છે. પરિણામને લાગુ પડે છે. અને આ પુરુષાર્થને લાગુ આ પુરુષાર્થને લાગુ. આ શબ્દ જ્યારે પણ બોલાય, ઇવન તો જ્યાં પણ બોલાય, એ પુરુષાર્થના સંદર્ભમાં જ બોલાય છે. એ પરિણામના સંદર્ભમાં બોલાતો નથી. સમજાય છે? કર્યું કરાવીને અનુમોદ્યું એ પુરુષાર્થના સંદર્ભમાં એનો એંગલ જ પુરુષાર્થ છે, પેલાનો એંગલ પરિણામ છે. આ તો અમે આટલું આ ક્લિયર કહીએ છીએ, પણ તમે ચોપડી વાંચો તો ખબર ના પડે. સંભ્રમ સમારંભ ને આરંભ વાંચ કરો પણ ખબર ના પડે કે આ તો રિઝલ્ટના ભાગને કહેવાય છે, એવું ખબર ના પડે. આ તો અમારું દર્શન એનાથી ઉપર હોય એટલે અમને નાનું ભાગ દેખાય. તમે આખા એમાં ઇન્વોલ્વ થઈ ગયા હોય એટલે ખબર ના પડે કે શું કહેવા માંગે છે.
તમે એક એક વ્યક્તિની વ્યાખ્યા જોવા જાઓ કે સમરંભ એટલે શું, સમારંભ એટલે શું, આરંભ શું, ટૂંકમાં એમાંથી એ વર્તુળમાંથી બહાર ના નીકળો. અમે બહાર હોય એટલે આખું દેખાય પેકેજ અમને, એટલે કહીએ કે આ રિઝલ્ટ ન. એ પારિભાષિક શબ્દો છે ને તમારે અત્યારે સારા શબ્દોમાં વર્ણો તો સાંભળનારને ખબર પડશે. હા એટલે એ જ કહ્યું ને, સમરંભ સમારંભ અને આરંભ. સમરંભ એટલે માનસિક વિચાર આવો, મનમાં વિચાર આવ્યો કોઈ પણ વસ્તુનો. દાખલા તરીકે મારે મુંબઈ જવું છે, એ વિચાર આવ્યો, એને સમરંભ કહેવાય. પછી વાણી દ્વારા બોલવું કે ભાઈ મારે મુંબઈ જવાનો મારો વિચાર છે, પ્રોજેક્ટ કરવું વાણી દ્વારા, એને સમારંભ કહેવાય. અને પછી એકચ્યુઅલ મુંબઈ જવું એને આરંભ કહેવાય. સમજાય છે ને? આ 3 સ્ટેજ છે. શું છે? પણ એ પરિણામના ભાગને લાગુ પડે. કોને લાગુ પડે? હા, સમજાય છે ને? તમારું છે? ઓકે ઓકે. પૂજ્ય સ્વામીજી, ગયા સત્સંગમાં આપે આપના કવિરાજ સાથેના સંવાદમાં વાતમાં કહ્યું કે વર્તમાન જીવોના કર્મો ચીકણા છે. આ ચીકણા સંબંધી ઘણા પ્રશ્નો અંતઃકરણમાં સતત રહ્યા કરે છે. પૂજ્ય દાદાજી ને પ્રવર્તમાન જ્ઞાની પુરુષ પૂજ્ય કરુણદાદાજીનો વિવિધ સત્સંગમાં ચિકાસને મુખ્ય 2 પરિપ્રેક્ષ્યમાં ઉચ્ચારી છે. નંબર 1, મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું. કેટલીક અચ્છા, અને ચિકાસ તરીકે જણાવે છે. હા એટલે આ ચીકણા કર્મો એ પરિણામ સ્વરૂપે જ છે, પણ એ જ્યારે જઈ રહ્યા હોય ત્યારે કર્મના અંદર એવી ચિકાસ છે કે એ આપણને સ્પર્શીને જાય. શું થાય? આપણને સ્થિર રહેવા દે. ટૂંકમાં તમારો ઉપયોગ, તમારી શક્તિઓ બધું વાપરે છે. એવા ચીકણા, ઇઝી ગોઈંગ નથી. હું તમને એક દાખલો આપું એટલે તમને એક લેમેન લેંગ્વેજમાં દાખલો આપું એટલે ખ્યાલ આવે. તમે અમેરિકામાં જાઓ અને કોઈ મોલમાં જાઓ અને કોઈ વસ્તુ બધી જુઓ, એમાંથી એક વસ્તુ ગમી ગઈ, લીધી. તમે કાઉન્ટર ઉપર ગયા, પૈસા આપી, બહાર નીકળી ગયા. આ એક પ્રક્રિયા થઈ. એ જ વસ્તુ તમે ઇન્ડિયામાં આવ્યા, માર્કેટમાં લેવા ગયા, માર્કેટમાં જોયું, પછી તમને એ વસ્તુ પસંદ પડી, પછી પૂછ્યું કે ભાઈ શું ભાવ છે? એટલે પેલો કે 500 રૂપિયાની છે. આપણે કે સાહેબ કે રિઝનેબલ કરો ને. પેલો કે સાહેબ અમે પોસાય એવું નથી, આ બરાબર છે. બહુ રિક્વેસ્ટ કરી કે સારું 10 રૂપિયા ઓછા લઈશ. આ જે પ્રક્રિયા છે, જે ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? આ પ્રક્રિયામાં આપણો ઉપયોગ વપરાય છે. એટલે એ જે એટીટ્યુડ છે, એવા આપણા દરેક વસ્તુના જે કર્મ છે ને, એ આવા ચીકણા છે. ટૂંકમાં તમારે એફર્ટ કરવો પડે. વસ્તુ ગમી, પૈસા આપે, લઈ આવ્યા, તો એને ઇઝી કહેવાય, એને ચિકાસ કહેવાય નહીં. ત્યાં 500 ની જગ્યાએ 1000 આપ્યા હોય તો તમને ચિકાસ ના કહેવાય. પણ ઇટ્સ નોટ મેટર ઓફ એમાઉન્ટ. જય સચ્ચિદાનંદ. એ જો એમાઉન્ટનો પ્રશ્ન નથી, તમારે ડીલ કરતી વખતે કેવો ઉપયોગ મૂકવો પડ્યો એને ચિકાસ કહેવાય. વાઈફને કીધું કે હું 7 વાગે નીકળવાનો છું, તો 6:30 વાગે ચા બનાવી નાખજો, બરાબર છે? આવું તમે આગલી રાતે કહી દીધું. સ્વાભાવિક છે કે એ ઉઠીને એમનું રૂટીન કામ કરે. ચા મૂકવાની છે તે ધ્યાનમાં જ હતું, એવું નહીં કે ભૂલી ગયા હતા, પણ જે એમનું રૂટીન કામ હોય એ પેલું કરે. બટ નેચરલ છે. કરતાં 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 6:30 થઈ ગયા, 6:30 ને 5 ને 10 થઈ ગયા. આપણે આપણા વેઇટિંગ બહાર રૂમ છે, જે ડ્રોઈંગ રૂમમાં આપણે રાહ જોતા હોય કે હમણાં આવશે, હમણાં આવશે, કારણ કે તમારે નીકળવાનો ટાઈમ હોય. એટલે આપણને એવું લાગે કે આવું કેમ કરે છે, આડો બૂમ પાડીએ વગેરે વગેરે. પણ એનું કારણ શું? દરેક તમે તમારી અપેક્ષાથી કરેક્ટ હોય, એ એમની અપેક્ષાથી કરેક્ટ હોય. એમની જે સિસ્ટમ્સ હોય કે આટલું કામ પતી જાય, હું આ મૂકું જ છું ને પછી કહેશે, એ એમની રીતે કામ પતાવીને રિલેક્સ થવા માગતા હોય, અને તમે તમારી રીતે ચા પાણી પીને બહાર નીકળવા માગતા હોય. એટલે આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ બધી ચિકાસવાળી છે. કેવી છે? ચિકાસ. એમાં કોઈનો વાંક નથી પાછો. આ ઉકલવું તે જ આપણી ચિકાસ છે, કે જેમાં એમને એફર્ટ કરવો પડે અને તમારે એફર્ટ કરવો પડે. સિમ્પલ વસ્તુથી ચા બનાવે, તમને આપી દે, તમે જતા રહો, કોઈ પ્રશ્ન નથી. થોડું મોડું થયું, તમારે ગુસ્સે થવું પડે, એમનું મન બગડે કે આવું કેવું 5-10 મિનિટ રાહ જોવાય નહીં, ખાટું મોડું થઈ જવાનું હતું. તો આ જે ઉદય છે આપણા, એ બધા કેવા છે? ચિકાસવાળા છે.
મારી વાત સમજાય છે? આજે તમે જુઓ, આજે તમે એક સિમ્પલ વાત કરું છું, બીજા એંગલથી વાત કરું કે તમે ગામડામાં જશો ને ત્યાં તો જે સામાન્ય માણસો છે, હાઈફાઈની વાત જોવા દઈએ આપણે બાજુમાં, પણ જે એવરેજ મિડલ ક્લાસ છે એ બધાની જો વાત કરીએ ને તો ત્યાં લાઈફ કેવું હોય કે ભાઈ ખાવા પીવાનું બધું હોય ત્યાં આગળ, પણ આવે ઘરમાં આવે, બેસે શાંતિથી, હાથ પગ મોડું ધોઈને બેસે શાંતિથી, અને ધીમે ધીમે એની મેં ચા આવે, નાસ્તો આવે, જમવાના ટાઈમે જમવાનું આવે, કોઈ મહેમાન આવ્યા હોય તો પાણી આવી જાય, આમ બધું એમ નોર્મલ હોય, કારણ કે એ લોકોને કોઈ ઉતાવળ હોય. અને અહીંયા શહેરમાં કેવું છે બધાને એટલે આપણી લાઈફસ્ટાઈલ જ એવી છે, એટલે ચિકાસવાળા સંજોગો રહીને જ આવ્યા છે આપણે, કારણ કે આપણી પાસે ઓવરલોડ કર્મો છે. કેવા છે? જે ટાઈમ છે એના પ્રમાણે ઓવરલોડ કર્મો છે, એટલે એનું પ્રેશર છે. શું છે? અને પ્રેશરને આધારે આવા રિએક્શન થઈ જાય છે. એટલે તમારા પાસે રિએક્શન કરવા પડતા નથી, તમે કરો છો નથી કહેતા, થઈ જાય છે, પણ એક કારણ ચીકણા કરવું. નાની નાની બાબતમાં કેવું મેજોર નથી, પાછી મોટી બાબત હોય તો આપણે મને કે ગંભીર કહેવાય, નાની નાની બાબતમાં જ ચીકાશ હોય. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જ્યારથી પ્રાઇમ મિનિસ્ટર થયા ત્યારથી એ નાના નાના ઇસ્યુ લોકોને લે છે, તો વર્લ્ડમાં લોકોને લાગે કે આટલા મોટા પ્રાઇમ મિનિસ્ટર નાની નાની વાતો કરે છે. સફાઈની વાત કરે, પછી સંડાસ બાથરૂમની વાત કરે, હોવું જોઈએ એની વાત કરે, ટૂંકમાં આવી આવી નાની નાની વાતો કરતા હોય. બધા ઘાટ આપણા સાફ થયેલા હોવા જોઈએ, આવી આવી વાતો કરે તો લોકોને એવું લાગે કે આ દેશનો ક્યારે ઉદ્ધાર થશે. પણ નાના કામની પણ મોટી વેલ્યુ હોય છે, એ સમયે ખબર પડે. શું થાય? એમ આપણા જીવન ચીકણા કર્મો છે ને નાના નાના જોઈએ, પણ આપણને હલાવી નાખીએ, સ્થિરતાથી જીવવા દે નહીં. એકવાર 25 લાખ નુકસાન થઈ જાય ને તો 1 લાખ પારાઈ જાય, પણ રોજ 500 માઇનસ થતા હોય ને નુકસાનમાં તો આપણને હેડેક લાગે. જે ટ્રેડિંગ કરતો હોય ને શેર ટ્રેડિંગ, રોજ 500 નુકસાન જાય ને તો મહિને આમ હેડેક લાગે. સર 1 મહિનાથી સળંગ નુકસાન જાય છે. દરરોજનું 500 ગણીએ આપણે તો આખા વર્ષ મહિનાનું 15,000 જ થાય. ખ્યાલ આવી ગયો? પણ એક હામટું 5 લાખ થઈ ગયું હોય ને તો એનો અસર ના હોય. પછી નુકસાન ગયું તે હકીકત છે, પણ જે ઇમ્પેક્ટ કહેવાય ને છે એ ઓછી હોય. એમ આ જમાનામાં બધા ચિકાસ દાખલા આપું છું, આવી રીતે બધાના હિસાબો છે. એટલે બધા હિસાબોમાં આપણે એફર્ટ કરવો પડે છે જ્ઞાનમાં રહેવા માટે. એટલે ચીકણા કર્મો કીધા. એટલે આપણે કીધું કે આપણું જ્ઞાન સદાય જાગ્રત હશે તો આ બધાનો પણ નિકાલ કરવો સંભાવે આપણા માટે આસાન થશે. જાગૃતિ તો જોઈશે જ, એમાં 2 મત નથી. અને જાગૃતિ નહીં હોય તો રિઝલ્ટ પણ નહીં આવે. અને જાગૃતિમાં જ્ઞાનનો દ્રષ્ટિથી ઉપયોગ આ જ જાગૃતિ, કોઈ ચમત્કાર કરવાનો નથી, કોઈ સંજોગોને બદલવાનો નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હમણાં જ ગઈકાલ રાતે જ એક ભાઈનો અમેરિકાથી ફોન આવ્યો હતો. હવે ભાઈનો ફર્સ્ટ ટાઈમ ફોન આવ્યો મારા ઉપર, ગઈકાલની પરમ દિવસે આવ્યો હતો. તે ફર્સ્ટ ટાઈમ જ ફોન આવ્યો. ભાઈ મને તો ઓળખતા નથી, હું એમને ઓળખતો નથી, પણ કોઈ એમના મિત્રએ અમેરિકામાં ફોન નંબર આપ્યો હશે, અરે આપણી વેબસાઇટ આપી હશે, તે જોતા હશે, તેમને ભાવ થયો. એટલે આપણી રાત ને ત્યાં દિવસ હોય ને પાછી, એટલે એમને કંઈ ફોન કર્યો હશે મારા ઉપર. મેં કીધું કે રાતના 12 વાગે તો કોનો ફોન આવે? આપણો જાણીતી વ્યક્તિનો તો લગભગ ના આવે. પછી આવ્યો, મને કે સ્વામીજી જય સચ્ચિદાનંદ, હું અમેરિકાથી બોલું છું. મેં કહું કોણ બોલો છો? તમને ખ્યાલ ના આવ્યો? મને એને પરિચય આપ્યો કે અમને મને નંબર આપ્યો તો આમ તેમ બધું. મેં કહું કેમ અત્યારે ફોન કરવો પડે? મને કે સોરી માફ કરજો, કહે છે કે આમ તો તમારા ત્યાં રાત રસે, મને એકદમ ભાવ ઉત્પન્ન થયો આ સાંભળતા, એટલે એમ તરત ફોન કરવાનું મને મન થયું અંદરથી. પછી એને વાત કરી બધી. મને કે પોતે 45-47 વર્ષની ઉંમરના છે. મને વાત કરી, મને કે સાહેબ હું એટલા માટે તમારા સત્સંગથી પ્રભાવિત થયો કે જિંદગીની અંદર મારા ઘણા બધા પ્રશ્નો હતા, ધાર્મિક, સામાજિક, એટલે કે સોશિયલ પ્રશ્નો, જોબને લગતા પ્રશ્નો બધા હતા. બધા જોબ કરે ત્યાં આગળ, કોઈ બેંકમાં જોબ કરે છે, એ ઘણા બધા પ્રશ્નો હતા મારા જીવનમાં. પણ તમારા 2 સત્સંગ સાંભળ્યા ને બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. એ મને તમારા માટે જેને કહીએ કે એક એમ થયું કે કેવી ગજબનું વિજ્ઞાન છે જો સમજાય તો. એટલે કે તમારા માટે
જય સચિદાનંદ. આભાર વ્યક્ત કરવા માટે એમ કે મારો એ કરવા માટે મેં આ ફોન કર્યો. એટલે એવું આ વિજ્ઞાન પોતે જ બોલવાનું છે. અમે તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, નિમિત્ત છીએ અમે. શું છે? વિજ્ઞાન તો સનાતન છે. કેવું છે? વિજ્ઞાન અમારું ના હોય, વિજ્ઞાનનો અનુભવ અમારો છે, પણ વિજ્ઞાન કેવું છે? સનાતન છે. અને એ સનાતન વિજ્ઞાન અનુભવમાં હોવાથી જ આટલું સરળ ભાષામાં પબ્લિશ થાય છે, નહીંતર ના થાય. અમને અનુભવ ના હોય તો આ સરળ ભાષા નીકળે જ નહીં. સમજાય છે? નાની નાની વાતો પણ કેવી સિમ્પલ ભાષામાં. આજે એમને વાત કરી સમરમ સમારંભ ને આરંભ. હવે તમે આ શાસ્ત્રમાં વાંચો ને 300 પાનાનું પુસ્તક છે સાહેબ. કેટલાનું? સમરમ સમારંભ ને આરંભની ઉપર વ્યાખ્યા, એનું વર્ણન, તો 300 પાનાનું પુસ્તક. હવે શું થાય? આચું બોલો. પેલો બચારો સમજવા ગયા ને તો ગુચાઈ જાય પાછો. એ ગયો સમજવામાં પણ ગુચાઈ જાય. એના દાખલાઓ, એનું વર્ણન, એની વ્યાખ્યાઓ એવી બધી આપે ને પેલો કન્ફ્યુઝ થઈ જાય. એના શબ્દો થોડા ભારે હોય, આપણા રેગ્યુલર લાઈફમાં યુઝ ના થતા હોય એવા હોય, એટલે પાછું એને સમજવામાં તકલીફ પડે. જ્યારે આપણે સિમ્પલ કરી નાખીએ ને એટલે પેલાને ડિફિકલ્ટ ના થાય. અને ખરેખર જ સિમ્પલ છે, અઘરું નથી. અને નંબર 2, પોતાપણું ને ઘણા સંદર્ભમાં ચિકાસ તરીકે ઉદ્ગારે છે. ટૂંકમાં બે એરિયામાં ચિકાસને ખાસ વર્ણવવામાં આવી છે. એક આ મન વચન કાયની ટેવો અને તેનો સ્વભાવ ભાગ, અને બીજું પોતાપણું. આ બે વસ્તુને બધી જુદી જુદી કેસેટ્સમાં સાંભળીએ તો આ બે વસ્તુને ચિકાસ તરીકે કહેલી છે. હા, એટલે આ મન વચન કાયની ટેવો એનો તેનો સ્વભાવ છે, એમાં ચિકાસ હોય એ સાચી વાત છે. પણ જે આ નીચે લખ્યું છે ને પોતાપણું, પોતાપણું ચિકાસમાં ના જાય. પોતાપણું આપણે કોણે કીધું કે મન વચન કાયાથી જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં માલિકીપણું, એમાં કર્તાપણું, એનું નામ પોતાપણું. આપણું એટલા માટે જ અહીંયા એ જ ભેદ પાડવા માંગે એટલે છે. આ ઉપલું વાક્ય છે તે કરેક્ટ છે, એ ચિકાસમાં જાય. અને નીચેનું વાક્ય પોતાપણું છે એ આપણી જાગૃતિ ઉપર ડિપેન્ડ છે. એટલા માટે મેં એમના બધા આપતસૂત્રો બી પાછળ લખ્યા છે કે એમને જે જુદા જુદા આપતસૂત્રો કયા છે. એટલે આપણે આખું વાંચીએ તો કદાચ હું જે પૂછવા માંગુ છું એટલે પહેલેથી વાંચું. નંબર 2, પોતાપણાને ઘણા સંદર્ભમાં ચિકાસ તરીકે ઉદ્ગારી છે. આપનું અનુભવ ગમ્ય દાર્શનિક મંતવ્ય જણાવશો. પોતાપણાને ચિકાસ કહીએ તો પોતાપણાને પણ ઉપરના પરમ પુરુષોએ જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં ઉચ્ચારી છે. પોતાપણું એટલે જ્ઞાન. પોતાપણું એટલે જ્ઞાન પહેલા મનોવચન કાયા સાથેનું મારાપણું. જ્ઞાન પહેલાનું મન વચન કાયા સાથેનું આરોપણ જે જામી ગયેલું મારાપણું. નંબર 2, બીજી પરિભાષામાં ડિસ્ચાર્જ મમતા, ત્રીજી ભાષામાં ડિસ્ચાર્જ ભ્રાંતિ, અને ચોથી ભાષામાં દેહાધ્યાસ વગેરે વિવિધ રીતે વર્ણવી છે. ઉપરના શબ્દો સંબંધી આપણી સાથેના પૂર્વ સત્સંગો આ આપે તેને પ્રમાદ તરીકે વર્ણવ્યો છે. તો આ સંબંધી આપના વિચારો જણાવી આ જીવને સમાધાન કરવા કૃપા કરશો. પ્રમાદ શેમાં ઉલ્લેખ કર્યો છે? આ સંબંધિત જે જ્યારે ભૂતકાળમાં આપણે સત્સંગો થયા ત્યારે મેં ઘણું પૂછ્યું હોય તો આપે એને પ્રમાદ તરીકે વર્ણવ્યો છે. પોતાપણું જે છે અને પ્રમાદ છે. પ્રમાદમાં જ પોતાપણું આવી જાય, વાત સાચી છે. પ્રમાદ મોટો વિષય છે અને પોતાપણું એનો સેમી વિષય કહેવાય. એટલે પ્રમાદથી પણ પોતાપણું ઉત્પન્ન થાય એમ. પણ પ્રમાદ ઇઝ ઇક્વલ ટુ પોતાપણું નહીં એમ. એમાં બીજી ઘણી બધી વસ્તુઓ આવે. તો આ જે પોતાપણું છે એ શું કહેવા માંગે છે કે અજ્ઞાન અવસ્થામાં, કર્તાપણાની અવસ્થામાં જે વસ્તુને સ્વચ્છંદ કહેવાય છે એને અહીંયા પોતાપણું કહેવાય છે. સ્વચ્છંદ એટલે કે જે કંઈ પણ થઈ રહ્યું છે પોતાની મતિથી ચાલવું, અને એમાં હું ચાલું છું તેવું માનવું, હું મારી મતિથી ચાલું છું એ રીતે માનવું. અહીંયા પોતાપણું એટલે શું છે કે જે મન વચન કાયા ચાલી રહ્યા છે એમાં હું ચલાવનારો છું એવું માનવું. જ્ઞાન પછી એટલે પોતાપણુંમાં કોઈ પરિણામ વાળા ભાગને પુરુષાર્થ માને એ બધું પોતાપણું. એનામાં સ્વચ્છંદ કીધો છે
કયા ભાગને? પરિણામવાળા ભાગને પુરુષાર્થ. સ્વચ્છંદ તો અજ્ઞાન હોય ત્યારે સ્વચ્છંદ અજ્ઞાન કહેવાય. અવસ્થામાં સ્વચ્છંદ સ્વચ્છંદ તો અજ્ઞાન અવસ્થામાં, કારણ કે ક્રિયા જે કંઈ થઈ રહ્યું છે એમાં હું કરતા છું, હું કરું છું, અને પોતાની મતીથી જ માનવું, ચાલવું અને સમજવું, એ બધું સત્સંગમાં જાય. એ સ્વચ્છંદમાં, એ અજ્ઞાનમાં, હા. અજ્ઞાન અવસ્થા. અને ભેદ જ્ઞાન પછી પોતાપણું. પછી પોતાપણું થાય, ભેદ જ્ઞાન પ્રાપ્ત થાય, એટલે કે હું કોણ છું અને કરે છે કોણ, આ બે વસ્તુનું જ્ઞાન થયા પછી પણ મન વચન કાયા દ્વારા થતી ક્રિયાને હું કરું છું એવું માનવું અથવા એનો ગર્વરસ લેવો, આ બધું પોતાપણામાં જાય. ખાસ કરીને ગર્વરસમાં ઉપર વધારે ભાર મૂકો. ગર્વરસ મન વચન કાયાની ક્રિયામાં આપણે જયારે ગર્વરસ લઈએ એ બધું પોતાપણામાં જાય છે ને. પેલામાં સ્વચ્છંદ છે, અહીંયા પોતાપણું આવે. એટલે ક્વેશ્ચન બનશે કે અહીંયા એ ભેદ અહીંયા એટલો જ પડવાનો છે કે મનવચન કાયાની ટેવો અને સ્વભાવ એને આપણે 100% ડિસ્ચાર્જ કહીએ છીએ, અને પોતાપણું એ જ્ઞાન અજ્ઞાન પુરુષાર્થ જાગૃતિ ઉપયોગ એ બધાને આધારે થાય છે. અને બંને માટે ચિકાસ શબ્દ વાપરેલો છે કે આ બંને ભાગ ચિકાસ છે. તો શું જે આ પોતાપણું છે એ પણ જીવ ડિસ્ચાર્જમાં લઈને આવેલો છે કે એ પુરુષાર્થ કરીને ઓગાળી શકાય એવું છે? પરિણામ વાળો ભાગ છે એમાં પોતાપણું જે છે ને, હંમેશા આ ધ્યાનમાં રાખવાનું કે પોતાપણાની અંદર પોતે જે જ્ઞાન વર્તે છે એના આધારે એને પોતાપણું કહેવાય છે. શું કીધું? ડિસ્ચાર્જ જ્ઞાન વર્તે છે એના આધારે? ના, ડિસ્ચાર્જ નહીં, પુરુષાર્થ એના આધારે પોતાપણું કહેવાય. જો પુરુષાર્થમાં જ્ઞાન હોય તો ડિસ્ચાર્જ જ કહેવાય ને. પોતે પોતાપણું કે ના કહેવાનો પ્રશ્ન આવે છે કે જો ડિસ્ચાર્જ કહેવાનું હોય તો ના, એ પુરુષાર્થ વાળા ભાગમાં પોતાપણું આવે. એટલે તમારા પુરુષાર્થની કચાશ છે. શું છે? પુરુષાર્થની કચાશ. હા, એટલે પરિણામ વાળા ભાગમાં કરતાપણું, ગર્વરસ લેવો, મેં કર્યું માનવું, મને થયું, મેં ભોગવ્યું, મેં કર્યું, હા, આ બધું પોતાપણામાં જાય. કારણ કે પરિણામ સ્વરૂપ છે. કયા સ્વરૂપ છે? પરિણામ સ્વરૂપ. બોલવું એ પરિણામ સ્વરૂપ છે, માનવું એ પરિણામ સ્વરૂપ નથી. શું કીધું? બોલવું એ પરિણામ સ્વરૂપ છે પણ માનવું એ પુરુષાર્થ. હા, એટલે માનવું નહીં આપણે. એવું શું કીધું? માનવું. લૌકિક ભાષામાં બોલવું પડે તો બોલવું, પણ અંદર ના માનવું, અંદર તો પરિણામ માનવું. શું કીધું? અંદર પરિણામ. એટલે અમે કહીએ કે આ અમારો અનુભવ છે, અમે જોઈને બોલીએ છીએ, એવું નથી કહેતા અમે. પછી શું કહીએ છીએ? પણ આ જે કહીએ છીએ એ ગયા અવતારનો ડિસ્ચાર્જ છે, ગયા અવતારનો અનુભવ છે. કયા છે? અત્યારે રેડીમેડ છે. કેવો છે? અત્યારે દર્શનમાં દેખાય છે. અત્યારે એફર્ટ નથી અમારો. જેવું દેખાય એવી જ વાણી દ્વારા વ્યક્ત થાય છે. એટલે આ ઓટો મોડ છે. કેવી છે? એટલે અમે જોઈએ પછી વિચારીએ પછી જવાબ આવીએ એવું નથી. કોરિલેટેડ આખી પ્રક્રિયા બટ નેચરલ ચાલે છે. કેવું ચાલે છે? ને અત્યારે અમારું જે જ્ઞાન દર્શન છે પુરુષાર્થ રૂપે, એનું રિઝલ્ટ તો નેક્સ્ટ બર્થમાં આવશે. સમજાય છે? વાણી રૂપે. તો અત્યારે પુરુષાર્થ અનુભવ રૂપે હોય પણ વાણી રૂપે નેક્સ્ટ બર્થમાં. એટલે પોતાપણું ઓગાળવું એ જ પુરુષાર્થ થયો ને. તો પોતાપણું તો ઓગાળવાનું તો ખરું જ. મેઇન વસ્તુ પ્રમાદમાં પોતાપણું આવી જાય. જ્ઞાનનો ઉપયોગ ના કરો ત્યાં બધે પ્રમાદ છે ને. પ્રમાદનો એક ભાગ એ આ પોતાપણું છે. એક ભાગ, સમગ્ર નહીં. કારણ કે પોતાપણામાં આપણે જોઈએ. એક મિનિટ. પ્રમાદ એટલે જ્ઞાનનો ઉપયોગ ના થવો, તે બધું પોતાપણું આવી જ જોઈએ ને. પછી એમાં જ્ઞાનનો ઉપયોગ નથી થતો, એનો એક ભાગ જે છે એને આપણે પ્રમાદ કહીએ છીએ. પણ જ્ઞાનનો નથી ઉપયોગ થયો તો હકીકત છે ને. એનો એક કોલમને આપણે પ્રમાદ કીધું. પણ જ્ઞાનમાં તો આપણે ખાલી હું શુદ્ધાત્મા છું એને જ જ્ઞાન કહીએ છીએ. ના, બાકી જે આ કર્તાપણા સંબંધી ભોગતાપણા સંબંધી ના ના, આપણે જરા સામાન્ય શબ્દમાં જ્ઞાનનો વાત વાપરીએ ત્યારે જ્ઞાનમાં બે વસ્તુ લેવાની. હું કોણ છું તે અને કરે છે કોણ તે. જ્યારે પછી બે ને પર્ટિક્યુલર કહીએ ત્યારે હું કોણ છું એ જ્ઞાન અને કરે છે કોણ એ દર્શન. જ્ઞાન એટલે આ બે વસ્તુ હોય અને આપણે અત્યારે જ્ઞાનનો પુરુષાર્થ કહીએ છીએ. દર વખતે આપણે બે વસ્તુ બોલવાની જરૂર નથી. આ બે વસ્તુ એ ટાઈમ હાજર રહે તો એ જ્ઞાનનો પુરુષાર્થ કહેવાય એમ કહીએ છીએ આપણે. એટલે દર વખતે પેલી બે વસ્તુ છૂટું પાડીએ નહીં. પણ જયારે પર્ટિક્યુલર કેવું હોય ત્યારે બંને કેવું કે આને જ્ઞાન કહેવાય અને આને દર્શન. હું કોણ છું તેનું ભાન વર્તવું તે અને જગત કેવી રીતે ચાલી રહે તે બે સાથે ખ્યાલ હોય એને આપણે જ્ઞાનમાં કહેવાય. આપણે હા, પણ એને જ્ઞાન ને દર્શન કે પેલું. હા, એટલે એને આપણે અત્યારે જ્ઞાનમાં છે, આપણી જાગૃતિમાં છે એવું આપણે કહી શકીએ. ઘણી વખત એક વસ્તુ જાગૃતિમાં હોય ને એક વસ્તુ જાગૃતિમાં ના હોય. ઘણા બધા મહાત્માઓને એવું હોય કે
કરે છે કોણે ખ્યાલ આવે, પણ હું કોણ છું એ ભૂલી જાય. સમજાય છે? ભૂલી જાય. અને આ એ ભૂલી ગયો એટલે જેટલું જ્ઞાન ઉપયોગ કર્યો એટલું હેલ્પફુલ થયું એને, પણ હું કોણ છું એ ભૂલી ગયો એટલે શુભાશુભમાં જાય. જેમ કે દાદાનું એક ફાઇનલ સ્ટેટમેન્ટ છે કે પોતાપણું જેવું એટલું સહેલું નથી, અને જો પોતાપણું વાત સાચી ગયું છે, વાત આપોપું સાચી છે. ગયું તો ભગવાન થઈ જ ગયો. તો એ કયા પરિપ્રેક્ષ, કારણ કે એ ભ્રાંતિનો ભાગ છે, ડિસ્ચાર્જનો ભાગ છે, કે વર્તમાન જ્ઞાન દશાનો પુરુષાર્થનો ભાગ છે આખો? કહું એ શું કહેવા માંગે છે કે જેમ જેમ અનુભવી જ્ઞાની પુરુષો કંઈક પ્રગતિ કરે આધ્યાત્મ માર્ગે, ત્યારે અનુભવ જ્ઞાન દશા તો એમને હોય જ, તે સિવાય રિદ્ધિ સિદ્ધિ ઉત્પન્ન થાય, અને એમાં એનું જે પોતાપણું પ્રગટ થઈ જાય. રિદ્ધિ સિદ્ધિ પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થાય છે, કે પુરુષાર્થ સ્વરૂપે નહીં. એ જે પરિણામ સ્વરૂપે ઉત્પન્ન થઈ જાય એમાં એ ગર્વ અને ગારવતા કરે, એ બધું પોતાપણું થઈ ગયું. એ પછી પડી જાય, ત્યાં શું થઈ જાય? એની પ્રગતિ અટકી જાય. એટલે આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય, જેના આધારે પોતે આ આધિ વ્યાધિ અને ઉપાધિમાં સમાધિ અનુભવે છે એ બંધ થઈ જાય. અને ગર્વ રસનો ચાખી લે અવસ્થાનો, જે જ્ઞાનનો ચાખવાનો છે એમાં શેમાં ચાખે? અવસ્થાનો. એટલે નીચે ઉતરી ગયો. મારી વાત સમજાય છે? જ્ઞાનમાંથી નીચે ઉતરી ગયો એટલે પછી જે અનુભવ થાય એ લેવલનો થાય, પેલો ના થાય. ગર્વ અને ગારવતાનું જે છે સંજોગ એને આવ્યો રિદ્ધિ સિદ્ધિનો, અને એનો રસ ચાખ્યો તો પેલો રસ કેવી રીતે આવ્યો પછી? એટલે નીચે ઉતરી ગયો કહેવાય એને. એટલે આ છૂટે જેમ જેમ એકચ્યુઅલી આધ્યાત્મ માર્ગે પણ માણસ વિકાસ કરે ને, તો એમાં આ બધા ભય સ્થાનો છે. ભય સ્થાન તો છેક સુધી રહેવાના. આ અવસ્થા બધી પરિણામ સ્વરૂપમાં જ લાગે. પરિણામ સ્વરૂપે ભલે ઉદય હોય, પણ પુરુષાર્થ સ્વરૂપે દ્રષ્ટિ હોવી. હા, પણ જો આ જે અવસ્થા શબ્દ છે એ પરિણામ સ્વરૂપમાં લાગુ પડે છે ને. અવસ્થા તો- પુરુષાર્થની અંદરમાં અવસ્થા શબ્દ વપરાય ખરો? અવસ્થામાં તમારી દ્રષ્ટિ શું રહે છે એ તમારો પુરુષાર્થ. કારણ કે તમે દ્રષ્ટિ ક્યાં નાખશો? અવસ્થા વગર ક્યાં નાખશો? આજે કોઈ પણ તમે પ્રશ્નો પૂછો કે આવો સંજોગ બન્યો અને મને આવું જ્ઞાન રહ્યું, તો અવસ્થા તો આવી જ ને વચ્ચે. કોઈ પણ એક્ઝામ્પલમાં અવસ્થા તો આવે જ ને. નહીં તો તમે ટેસ્ટ, તમારી જાતનો ટેસ્ટ કેવી રીતે કરશો? અવસ્થા વગર તમે જ્ઞાનનો ઉપયોગ કર્યો, બરાબર કર્યો, ઓછો કર્યો, વધતો કર્યો, એ ખબર કેવી રીતે પડશે? કોઈ પણ પ્રકારનું તમારે એક્ઝામ્પલ આપવું હોય અથવા ખુદનો પણ અનુભવ કહેવો હોય તો અવસ્થા તો તમારે કેવી જ પડે ને, કે આ અવસ્થામાં મને આવું થયું, આવું જ્ઞાન રહ્યું, તો આ બરાબર છે, નથી બરાબર, વગેરે વગેરે. એટલે અવસ્થા તો આવે જ ને. તે સિવાય તમે જ્ઞાનને કેવી રીતે એક્સપ્લેન કરી શકો? સમજાય છે ને? એ તો આપવું જ પડે આપણે. એટલે આમાં બીજું કંઈ પૂછવું છે હવે? આ તમારા જ છે. કે પોતાપણું અને પ્રમાદ જે તમારું જે એક્સપ્લેન, એટલે એ બેનું શું કનેક્શન છે? કે પ્રમાદ કઈ હદ સુધી કહેવાય અને પોતાપણું કેટલા ભાગને કહેવાય? પ્રમાદ છે ને, પ્રમાદ શબ્દની સિમ્પલ વ્યાખ્યા એ જ છે કે જ્ઞાન હોવા છતાં કોઈ પણ અવસ્થામાં, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની કોઈ પણ અવસ્થામાં જ્ઞાન હોવા છતાં જ્ઞાનનો ઉપયોગ ના કરવો એનું નામ પ્રમાદ. જે લેવલની વ્યક્તિ હોય તે, પણ ઉપયોગ ના કર્યો ને. એ 356 ડિગ્રી મારી છે, દાખલો આપું છું. હવે 356 ડિગ્રીનું જ્ઞાન મારી પાસે છે, પણ એનો જો ઉપયોગ ના કરું તો એ મારા માટે શું છે? પ્રમાદ. એટલે પ્રમાદ કોઈ પણ લેવલ લાગુ પડે. સમજાય છે? બરાબર. એટલે જ્યાં સુધી સ્પષ્ટ વેદન ઉદયમાં ના આવે ત્યાં સુધી ના આગલા અવતારો બધે પ્રમાદ હોય જ, ઓછો કે વધતો. એટલે પ્રમાદ તો છેક સુધી. એટલે પ્રમાદ એ મોટું સ્વરૂપ છે. શું છે? મોટું સ્વરૂપ છે. પોતાપણું એક સ્પેશિયલ અવસ્થાઓને લાગુ, બધી અવસ્થાઓને લાગુ ના પડે પોતાપણું. સમજાય છે? આપણે ખાતા હોય, પીતા, સમજાય. પણ છેલ્લો અવતાર જે છે બધી અવસ્થાઓમાં પોતાપણું લાગુ ના પડે, એમ કહું છું. પોતાપણું વિશિષ્ટ પ્રકારના ઉદય હોય, એમાં એને મેં કર્યું ભાન હોય, એનો ગર્વ રસ ચાખે, એની ગારવતામાં જાય, તો એ બધા પોતાપણું. હું ખાતો હોઉં, પીતો હોઉં, સામાન્ય ભાવ જીવતો હોઉં, તો ત્યાં પોતાપણું કેવી રીતે હોય? હા, પણ ત્યાં પ્રમાદ હોઈ શકે. બરાબર. સમજાય છે? એટલે પ્રમાદ એ મોટું ફોર્મ છે, એનો એક સેમી ભાગ કહેવાય, એ પોતાપણું કહેવાય. પોતાપણું મુખ્ય વસ્તુ નથી, પ્રમાદ એ મુખ્ય વસ્તુ છે. એ પ્રમાદની અંદર જ આ પોતાપણું પણ સમય જાય. સ્પષ્ટ વેદન ના થાય ત્યાં સુધી પ્રમાદ ખરો.
સ્પષ્ટ વેદન ના હોય ત્યાં સુધી પ્રમાદ ખરો ને થાય જ તો ને. છેલ્લા અવતારમાં સ્પષ્ટ વેદન હોય જ તો પછી એ વખતે પણ છદ્મસ્તવાસ કહેવાય છે, ત્યાં પણ પ્રમાદ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. એ પરિણામ વાળો ભાગ કહેવાય. પણ માનો કે કર્યો હોય શાસ્ત્રકારોએ કે પેલું કેવળ જ્ઞાન થયું નથી, પણ એ પ્રમાદ પરિણામ વાળો ભાગમાં આવે. એટલે શું કે કેવળ જ્ઞાન થવાનું જ છે. હવે એને કેવળ જ્ઞાન માટે કોઈ પુરુષાર્થ કરવાનો, કારણ કે ફિક્સ થઈ ગયો છે ટાઈમ એનો. શું થઈ ગયો છે? જન્મ્યા પહેલા ફિક્સ થઈ ગયું છે ક્યારે કેવળ જ્ઞાન થવાનું છે. માટે એ પ્રમાદને પણ શબ્દ વાપર્યો હોય કદાચ તો એ પ્રમાદ પરિણામ વાળા ભાગમાં છે. એને પુરુષાર્થ સાથે લેવા દેવા નથી. એટલે આપણે જે જીવતો પ્રમાદ કહીએ છીએ તે નથી, પરિણામ વાળો પ્રમાદ હોઈ શકે. પરિણામ વાળો. પણ તીર્થંકર સિવાય બધા જીવો જે સ્પષ્ટ વેદન તો છેલ્લા અવતારમાં હોય એ દરેકને માતાના ગર્ભમાંથી જ જ્ઞાન હોય ને, બધાને સ્પષ્ટ વેદન હોય જ. નિયમથી હોય, નિયમથી જ હોય. બધા જેને છેલ્લો અવતાર હોય ને ફિક્સ જ હોય. પછી પ્રશ્ન ક્યાં છે? તીર્થંકર હોય કે કેવડી, બધાને એક જ નિયમ છે કે છેલ્લા અવતાર બધું ફિક્સ હોય. બરાબર છે. પછી આ કેટેગરીનો પ્રશ્ન ક્યાં આવ્યો? ફિક્સ જ હોય. આપણે બધા માટે કહીએ છીએ કે આપણા બધા માટે જ્યારે આપણે જન્મ્યા એ પહેલા આપણું જીવન ફિક્સ થઈ ગયું છે બધા માટે. બરાબર છે. પછી તીર્થંકર હોય, સામાન્ય વ્યક્તિ હોય કે આપણે બધા હોઈએ, એક જ નિયમ છે, ફિક્સ જ છે. હવે જે કેવળ જ્ઞાન થવાનું છે કેવળી હોય અથવા તો એ તીર્થંકર હોય, પણ જીવન તો ફિક્સ જ છે. માટે માતાના ગર્ભમાંથી જ એને સ્પષ્ટ વેદન હોય. માટે એને પુરુષાર્થ હોય નહીં, પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં. જીવન ભલે જુદા હોય, ઉદય તો બધાના જુદા હોય, ખ્યાલ આવે ને, પણ જ્ઞાન દશામાં એમને બધાને સ્પષ્ટ વેદન વર્તું હોય છેલ્લા અવતારમાં. વહેલું મોડું કેવળ જ્ઞાન થઈ શકે. એ વેદન છે એ કોને થાય છે? એ જે આપણે અત્યારે બી જેમ અસ્પષ્ટ વેદનની વચ્ચે અમુક કાળમાં બધા આપણે બી મૂવ કરતા હોઈએ, અસ્પષ્ટ વેદન, સ્પષ્ટ વેદન. એની વચ્ચે અમુક પ્રભાતના કાળમાં બેઠા હોય તો કોક વાર સ્પષ્ટ વેદન આમ જેવું લાગે ઝબકીઓ તમને, અને પછી પાછું અસ્પષ્ટ વેદન જેવા સંસારમાં ભળ્યા એટલે પાછું એવો પ્રકારની ચિત્તની અવસ્થા બદલાઈ જાય. તો એ વેદન છે એ શબ્દ કોને લાગે છે? કારણ કે વેદનીય કર્મ આપણે પરિણામવાળા ભાગમાં શબ્દ મૂકીએ છીએ કે શાતા અને અશાતા વેદનીય એ પરિણામની અંદર છે, અને વેદન એ પુરુષાર્થના ભાગમાં આપણે બોલીએ છીએ. અને જેમ આપણે અત્યારે બી સમજીએ છીએ કે ભાઈ ડિસ્ચાર્જ પ્રમાદ કદાચ હોઈ શકે લાસ્ટ બર્થની છેલ્લા વર્ષમાં, તો છેલ્લા બર્થની અંદર એ ડિસ્ચાર્જ વાળા ભાગ એટલે પરિણામ વાળા ભાગમાં છે. પણ પોતાની અવસ્થામાં પોતે જે વર્તમાનમાં વર્તે છે એ અવસ્થામાં સ્પષ્ટ વેદન છે. તો એ જે વર્તમાનમાં એ વખતે જે વર્તે છે કોણ છે? એ વખતે અસ્તિત્વ કોનું છે? એ એમનો જે અત્યારે આપણને જે છે એ જ એમને છે ડિસ્ચાર્જ અહંકાર. આપણો ડિસ્ચાર્જ અહંકાર છે, પણ આપણો ડિસ્ચાર્જ જીવતો છે, પાછો કેવો છે? પરિણામ વાળો છે અને પાછો પુરુષાર્થ વાળો છે. એ લોકોને માત્ર ડિસ્ચાર્જ અહંકાર છે, ચાર્જ અહંકાર છે જ નહીં. એટલે એ તો ફીલ કરે ને. ઓકે. અસ્તિત્વના ભાન વગર કે એ આજે હું મહાવીર છું એ પણ ડિસ્ચાર્જ અહંકાર તો મહાવીરને ખરો ને. ઓકે ઓકે હવે ભેદ પડે. મહાવીરને એટલે મતલબ કે પ્યોરિટી ડિસ્ચાર્જ બીજ અહંકાર નાખ્યું તો ફળ તો આવવાનું જ ને. આ તો કોઈ મહાવીરને વ્યવહાર, આ તો દાખલો સંસારી અવસ્થામાં કોઈ પૂછ્યું કે તમે કોણ છો, તો ના કે હું મહાવીર છું, કે ના કે હું અમનો દીકરો છું, એવું કે ના કે. એ વ્યવહાર છે, પણ એ અહંકાર કહેવાય, પણ ડિસ્ચાર્જ અહંકાર છે. મેં આવું કર્યું કે મેં આવું કર્યું, જે કઈ આ તો ઉદય કર્મમાં જે ભાષા હોય એમની તે, પણ એમાં આવું બોલવું પડે એમને. પણ એ ડિસ્ચાર્જ ભાગ છે. કયો ભાગ છે? ડિસ્ચાર્જ ભાગ. એમનો ચાર્જ ભાગ નથી, પુરુષાર્થ ભાગ એ નથી, કશું જ નથી એમને. તો પછી આ ડિસ્ચાર્જ અહંકારને જ પોતાપણું કહેવાય? એટલે ડિસ્ચાર્જ જતું મંદ થતું ડિસ્ચાર્જ અહંકારમાં પોતાપણું નહીં, પોતાપણાની અંદર તો ડિસ્ચાર્જ પરિણામમાં માલિકીપણું, એનું નામ પોતાપણું. ડિસ્ચાર્જ પરિણામમાં ખાસ કરીને જે વિશિષ્ટ પ્રકારના ડિસ્ચાર્જ, એની ડિસ્ચાર્જ તો બધું જ છે આપણે. એ બધા પ્રસંગો માટે નહીં, કે જેમાં તમને અહંકાર ઉભો થાય, જેમાં તમને માલિકી પણ ઉભું થાય, કરતા પણ ઉભું થાય. ખ્યાલ આવ્યો? એ બધી વસ્તુમાં પ્રમાદ શબ્દ આપણે પોતાપણું શબ્દ વપરાય. બધામાં ના વપરાય. ખાતા હોય પીતા હોય તેમાં પોતાપણું શબ્દ ના વપરાય. બરાબર. પોતાપણું શબ્દ જ્યાં વિશિષ્ટ પ્રકારના તમારા ઉદય હોય ને એમાં તમે, મતલબ એ છે ડિસ્ચાર્જમાં જ, પાછું ડિસ્ચાર્જમાં જ છે, પણ તમે એને ડિસ્ચાર્જ ફોર્મમાં નથી ફીલ કરતા. તમે એને પુરુષાર્થ ફોર્મમાં ફીલ કરો છો, કરતા ફોર્મમાં ફીલ કરો છો. ઓકે. એટલે પોતાપણું કીધું. પોતાપણું, કરતાપણું નહીં, પણ શું કીધું? પોતાપણું. બધા સંજોગોમાં નથી, પાછું અમુક પ્રકારના સંજોગોમાં એવું છે. એ ભય સ્થાન કહેવાય. શું કહેવાય આપણા માટે? ભય સ્થાન કહેવાય. ભય સ્થાન કહેવાય. અને એને ચિકાશ કેમ કહી છે? એટલે કારણ કે એને બી ચિકાશ તરીકે વર્ણવી છે, પોતાપણાને બી. પોતાપણું એટલું ચીકણું ના કહેવાય પોતાપણાને,
પણ એ ખરું કે આપણા જ્ઞાનને અવરોધ એ ખરું, આપણા પુરુષાર્થને એ આંતરે છે ખરું. ચિકાસ વાળું તમે વ્યાખ્યા આપી ને તમને, આમાં શું છે કે કોઈ શું બોલ્યા છે એ આપણે સબ્જેક્ટમાં નથી જવું. આપણે દરેક બાબતમાં પહેલા ડેફિનેશન સમજીએ અને ડેફિનેશનને ફોલો કરીએ, જેથી આપણે ક્લેરિટી આવે. શું આવે? ના, એના માટે જ પૂછ્યું, કારણ કે આ કન્ફ્યુઝન બહુ બધા ઉભા કોઈને થાય એટલે. કોઈએ કોઈ પણ સ્ટેટમેન્ટ કરવું હોય તો આપણે એના ઉપર ટીકા ટિપ્પણી નથી કરવી. આપણે શું જોઈએ છે કે દરેકની વ્યાખ્યા સમજો. પહેલા વ્યાખ્યા ક્લિયર સમજાઈ ગઈ તો વ્યાખ્યાને અનુરૂપ જે દાખલો હોય ત્યાં આપણે એને ફિટ કરવાનો. શું કીધું? ગમે તે કોઈ પણ એંગલથી કોઈ પણ વ્યક્તિ બોલ્યા હોય આપણે એમાં ઊંડા ઉતરવું નથી. એટલે કારણ કે પરિણામવાળા ભાગમાં જ માલિકી થાય તો જ પોતાપણું. માલિકી ક્યારે થાય? વિશિષ્ટ પ્રકારના સંજોગોમાં. એ ચિકાસ નહીં, ચિકાસ તો જ્યાં સફરિંગ હોય ને મોટા ભાગનું ત્યાં હોય, સહન કરવાનું હોય ને જ્યાં ઘડી ઇઝીલી પાસ થતો ના હોય સંજોગ. સંજોગ નાનો હોય પણ ઇઝીલી પાસ ના થાય. બરાબર, સમજાય છે? આમ રસ્તામાં આમ ગાડીને ગયા હોય ને, 4 રસ્તા ઉપર ડ્રાઇવિંગ કરતા કરતા તમે ગયા હોય એટલો ગાડી વાળો ગયો હોય, 2 જણા ઉભા રહે, કોણ પાછો જાય છે? ગમે તેમાંથી કયું પણ એક પાછો જાય તો સોલ્વ જ છે, બરાબર છે, પણ જાય કોણ એ પ્રશ્ન છે. કોઈ પણ એક બીજો ખસી ગયો ને જગ્યા થઈ ગઈ ને. એટલે આ બધા ચીકણા નાના પણ કેવા સંજોગ કહેવાય? ચીકણા સંજોગ. ફોરેનમાં લગભગ આવું ના બને, કારણ કે એ લોકોની જે ટ્રાફિક ડિસિપ્લિન છે ને, ટ્રાફિક સેન્સ બહુ જ પરફેક્ટ હોય નાની ઉંમરથી જ. એટલે આવું સામસામે આવવાનો સ્કોપ 99% ના બને, અપવાદ રૂપે બની જાય, જુદી વસ્તુ છે. એટલે એના કારણે આવું બધું બને તો નાનો સંજોગ મોટો થઈ જાય. ઘણી વખત તમે જુઓ, અમે આ દ્રશ્ય બધું જોઈએ, અમારા ઘરમાં બહાર પાર્કિંગ છે તો પાર્કિંગની અંદર પેલા માણસને સવારના પોરમાં જોબમાં જવાનું હોય, ગાડી પાર્ક તો કરી હોય સાંજના આવીને, પછી સવારના પોરમાં ઉઠે, પાછળ સ્કૂટર પાર્ક કર્યું હોય, કોઈ ગાડી પાર્ક કરી હોય, ઝાંપો ખોલવાનો હોય, મેઇન ગેટ હોય, તો એમ કામ નાનું છે પણ એને એટલું હેડેક લાગે ને કે પેલા સ્કૂટર વાળાનું બોલાવવું પડે, ક્યાં તો ખસેડવું પડે, આ બધું કરવું પડે ને. કામ ખાલી ગાડી કાઢવાનું જ છે પણ એ બધું ચીકણું લાગે ને. કેવું લાગે? બહુ એફર્ટ કરવો પડે એને અંદર બી કેટલું ચાલ્યા કરતું હોય. એટલે આ બધા ચીકણા કરવું છે. એટલે આ કાળમાં આવું બધું છે. તો એમાં પુરુષાર્થ ક્યાં છે? આવું તો છે જ બધાનું જીવન કદાચ. તો આ જે બધું ડિસ્ચાર્જમાં થઈ રહ્યું છે એમાં એગ્રીમેન્ટ ના આપી, સહી ના કરવી, એ જ જાગૃતિ છે. એટલે આ ચીકણા કર્મો જે છે એ ચીકણા કર્મોની સામે આપણે જ્ઞાનનો એફર્ટ વધારે મૂકવો પડે. શું કીધું? ભારે નહીં, ચીકણા કર્મોમાં અંદર વિચાર આવે નેગેટિવ, કે આનામાં અક્કલ છે કે નહીં, અહીં તો મુકાય, ગાડીની પાછળ ગાડી મુકાય, પેલો કાઢશે કેમ ખબર ના પડે, રોજ સવાજ આવું બધું વિચાર આવે અંદર. પછી આપણે જ્ઞાને કહીને લેવાનું કે ભાઈ એને ખબર હોય કે ના ખબર હોય, આપણો હિસાબ છે, સમજી જાય ને, આપણે ખસેડી નાખ, ક્યાં તો એને બોલાવી નાખો, વાત એન્ડ લાવીને આપણે જે બની ગયું તો ના બન્યું થવાનું નથી. હવે એના માટે કંઈ પણ નેગેટિવ ચક્કર વિચારીને લોસ તો આપણો જ છે. આપણે એને કરતા જોવાનું, એના માટે નેગેટિવ વિચારવાનું. એટલે આપણે આપણી જાતને તે વખતે એફર્ટ મૂકીને જ્ઞાનમાં વાળવા પ્રયત્ન કરવાનો. શું કરવાનું? જ્ઞાનમાં પેલું થઈ જ જવાનું છે પણ પછી એને વાળવું પડે, મોડ આપવું પડે. શું કરવું પડે? મોડ આપો. સંજોગો તો બદલાવાના નથી. હવે હું મોડ આપું છું. હવે તમારે માનો કે બધા રેગ્યુલર પાર્કિંગ હોય, 100 જણની 100 કાર પાર્ક થતી હોય એવી વ્યવસ્થા હોય, બરાબર છે. મોટા ફ્લેટોમાં એવી વ્યવસ્થા હોઈ શકે. આમ 4 એકર બધે ઠેકાણે પાર્કિંગની વ્યવસ્થા હોય અને ગાડી ઇઝીલી નીકળી અને બહાર નીકળે એ વ્યવસ્થા હોય, તો ત્યાં રોજ તમે 24 કલાકમાં ગમે ત્યારે જાઓ, ગમે ત્યારે આવો, કોઈ પ્રશ્ન નથી તમારે. તમારા ચીકણા કર્મો નથી. પણ તમે કોઈ જગ્યાએ શોપિંગ કરવા ગયા અને ત્યાં ગાડી પડી ગઈ, મૂકી દીધી એકવાર, પછી પાછું સ્કૂટર વાળા મૂક્યું, શું થાય હવે? એટલે ટૂંકમાં આપણે ચીકણા, આ ટ્રાફિકની ડિસિપ્લિન નથી લોકોને, એટલા માટે આવું છે. પણ હિસાબ તો આપણો ખરો ને, આવું છે. એટલે આ ચીકણા કર્મો તો આ કાળમાં રહેવાના જ, સાહેબ. શું કીધું? એટલે આ બધું કીધું ને કે જેટલા સાધનો, એટલે જેટલા સગવડના સાધનો એટલા જ ઉપાધિના સાધનો છે. એટલે જેટલા ઓછા સાધનથી કામ લેવાય એટલું સારું. જેટલા ઓછા સાધનથી આપણું જે સાધન ના જ વસાવો, ડિપેન્ડ ઓન યુ. એટલી અગવડ ઓછી ભાઈ, જેટલી સગવડ વધારે એટલી અગવડ છે, સાહેબ. સમજાય છે? તમે તમારા ગ્રાન્ડફાધર મધરને તમે પૂછો કે આજથી 50, 60, 100 વર્ષ પહેલા તમે જે જીવન જીવતા હતા અને તમારા ઘરમાં કશું જ નહોતું, એક પેલો બોબડો પ્રાઇમસ હતો અને બાકી તો તમારે આ થોડા 4-5
પેર થાળી વાડકા હોય અને થોડા વાસણો હોય અને 4, 5, 8, 10, 15 ડબલા હોય, નાના મોટા આ હોય. કેવું જીવન? કોઈ તકલીફ હતી સાહેબ? કોઈ તકલીફ નહીં અમારે. કે છે કોઈ ફરિયાદ નથી અમને કે મિક્સર નથી, વોશિંગ મશીન નથી, ઘર ઘંટી નથી, કોઈ ફરિયાદ નહીં. એ નોર્મલ લાઈફ ચાલતું હતું, ઉપાધિ એ નથી. ખ્યાલ આવ્યો? કોઈ એવી તકલીફ પણ અમને લાગતી નથી. અને આ બધી વસ્તુમાં જાતે પ્રયોગ કરવાથી એ લોકોની હેલ્થ પણ સારી રહેતી હતી. આજે બધું શું થઈ ગયું? મશીન, ચાપ દબાવ ચાલુ થઈ જાય એટલે શરીરનું જોર આવે જ નહીં કશું. ખાવાનું સારું અને ઉપયોગ નહીં કરવાનો, પછી શું થાય? પછી કેવા ડાયટ કરો. આવું છે, સમજાય છે ને? આ બધા બેનિફિટના લોસ બી છે પાછા. એટલે આ બધું આવું. એટલે જ્ઞાનીઓ, અનુભવી જ્ઞાનીઓનું કહેવાનું સાદું સરળ સીધું જીવન જીવવાનું ભાઈ, જો તમારે મોક્ષે જવું છે તો. આ બધામાં પડવા જવું ને દુનિયા, ભલે દુનિયાને જ્યાં જવું હોય ત્યાં જાય, એ દરેકનો વ્યક્તિગત સબ્જેક્ટ છે. આપણે શું કરવું છે આ તો આપણો સબ્જેક્ટ ખરો ને. જેટલું ઓછા સાધનથી ચાલે, એવું નહીં કે આપણે સાવ સાધન વગરના રહી જવું. જેટલા ઓછા સાધનથી થાય એટલું સારું. આપણે ઇઝી ગોઈંગ લાઈફ થાય. કેવું થાય? ઇઝી ગોઈંગ લાઈફ થાય. પછી આપતો સૂત્રો શ્રેણી 9. એટલે આપતો સૂત્રો એટલે પેલા આ કરુણ દાદાના છે. હા, મેં કોઈ શ્રેણી કીધું એટલે બરાબર છે. 49 નંબર છે. સંજોગોમાં જે અસર થાય છે તે ડિસ્ચાર્જ ભ્રાંતિ. સંજોગોમાં જે અસર થાય છે તે ડિસ્ચાર્જ ભ્રાંતિ છે. માટે આવા સંજોગોમાં સ્વાહા કરી દેવાનું. અચ્છા, મેં ભૂલ સ્વાહા કરી દેવાનું. જ્ઞાન યજ્ઞમાં સ્વાહા કરી દેવાનું. જ્ઞાન યજ્ઞમાં પણ એમાં શું સ્વાહા કરો છો એ બહુ અગત્યનું છે. તો કહે પોતાપણું સ્વાહા કરવાનું. એટલે બરાબર છે, એક જાતની રીત બતાવી. એના માટે ના જ બધા એટલે એક જાતની રીત બતાવી કે સ્વાહા કરવાનું એમ. પણ એટલે એ પોતાપણાને કેમ આટલું બધું ઇમ્પોર્ટન્ટ? કારણ કે એ પોતાપણું એ વર્તમાનનું અજ્ઞાનની ચિકાશ છે કે પુરુષાર્થની કમી છે, એ સમજાતું નથી મને જે સમજાતું નથી એ ત્યાં ક્વેશ્ચન આવે. પોતાપણું છે ને, દરેક વ્યક્તિ પાસે કોઈક વિશિષ્ટતાઓ હોય, એમાં એનું પોતાપણું હોય. અથવા પોતાપણું કામ કરતું હોય. બહેનો હોય તો રસોઈમાં એક્સપર્ટ હોય તો એમાં એનું પોતાપણું હોય. 4 જણ પ્રશંસા કરે, 4 જણને કહે, વગેરે વગેરેમાં પોતાપણું આપણને શો અપ થાય. ભાઈઓ બધા જે ફિલ્ડમાં એની એક્સપર્ટાઇઝ હોય એ જ્યારે કોઈને કહેતા હોય ત્યારે એમાં પોતાપણું વ્યક્ત થાય. એટલે જય સચ્ચિદાનંદ. એટલે પ્રકૃતિના ગુણને પોતાના ગુણ માનવું એ મોટું અજ્ઞાન છે. અને પાછું એ ગુણને પોતે ક્રેડિટ લેવી. શું કરવી? ક્રેડિટ લેવી. બસ આ બધું કેવું છે? આજે શબ્દોની ભાષામાં જે આવ્યું છે ને, એ જેવું છે ને, એક અવસ્થામાંથી પસાર થાય જ્ઞાની પુરુષો, જે અવસ્થામાંથી, અને એ અવસ્થામાં પસાર થયા પ્રોસેસમાંથી જે અંદર ઊભું થાય એને પછી વાણી દ્વારા વ્યક્ત થાય. આવું આ બની શકે. એટલે આપણે જે શબ્દોની માયાજાળ છે એ શબ્દોની માયાજાળમાં નહીં ફસાવવાનું, સિદ્ધાંતને ફોલો કરવાનું. કારણ કે શાસ્ત્રકારોએ જ્યારે ધર્મનું વર્ણન કર્યું ત્યારે એટલું ટિપિકલ વર્ણન કર્યું. વર્ણન સારું કરવા ગયા એ લોકો, ઝીણું કાતીને વર્ણન કરવા ગયા. આશય ખરાબ નતો, પાછો આશય બી સારો જ હતો. પણ આધુનિક જમાનાના લોકો એ જ્ઞાનની જે ઊંડાણ હતું એને સમજવાની ક્ષમતા ધરાવતું નથી. એને માટે એને જે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ તે ન આપી શક્યા. એટલે પછી એને મૂકી દીધું કે આ તો આપણે કામનું નથી. એટલે દાદા ભગવાને એના માટે કીધું ઝીણું કાંતવું નહીં. શું કીધું? આ કાળમાં ઝીણું કાંતવું નહીં. સમજાય છે? એટલે વાત ખોટી નથી હોતી. હંમેશા 5મા ધોરણના છોકરાને 10મા ધોરણની વાત કરીએ તો શું થાય? કંટાળી જાય, ભાગી જાય. તો એ ખોટી થોડી છે. આપણે તો કઈ ના, આપણે 10મામાં લઈ જઈએ છીએ, પણ કેવી રીતે જાય? પણ 5મામાંથી પાસ થાય, 6ઠામાંથી પાસ થાય, પછી જ જાય ને. એની પ્રક્રિયા છે. અને શાસ્ત્રકારોને કેવું કે જે વર્ણન કરે એમાં બધું આવી જાય અંદર. એક જ ધોરણ માટે ના હોય, એની પાસે જે કંઈ નોલેજ હોય એ બધું લખી નાખીએ ચોપડીમાં.
હવે વાંચનારા વ્યક્તિઓ અલગ અલગ સ્ટાન્ડર્ડના છે, એટલે પઝલ થવાનું જ છે. બરાબર છે. સમજાય છે મારી વાત? આ લોકોએ આ દાદા ભગવાનના આપતા સૂત્રો, પછી સંકલન કર્યું ચોપડીઓનું, એક જ સબ્જેક્ટ ઉપર બધી વાતો એક જ જગ્યાએ લાયા, અને એક જ જગ્યાએ લાયા પછી એની ચોપડી બનાવી. પણ આ ખબર ના પડે એનાથી ફાયદા કે નુકસાન જાય. અલગ અલગ વ્યક્તિને અલગ અલગ સમય અલગ અલગ ડેવલપમેન્ટ પ્રમાણે અલગ અલગ વાત કરી છે, ભલે સબ્જેક્ટ એક જ છે. હવે તમે એક જ જગ્યાએ મૂકો, વાંચનારને શું થાય? કયું સાચું ને કયું ખોટું? એક જણને કીધું કે દાદા કરજે, આ તારો પુરુષાર્થ છે. એક જણને કીધું નીતિ વિધિ કરજે, ત્રીજાને કીધું સત્સંગમાં તારે આવવાનું, સમજાય કે ના સમજાય. આ બધી વાતો પુરુષાર્થમાં કરી હોય તમે બે કરી નાખો, એટલે પહેલા લાગે મારે કરવું શું હવે? એમને ખોટું નથી કીધું, એને સબ્જેક્ટ ટુ પર્સન કીધું છે, અને આ એક જ પર્સન બધા પર્સનનું વાંચે છે. હવે શું થાય? આજે 100 પેશન્ટને ડોક્ટરે તપાસ્યા પછી એ 100 પેશન્ટના જે જવાબ આપ્યા હોય ડોક્ટરે, એ એક જ પેશન્ટ વાંચે શું થાય? સાચું બોલો, સોલ્યુશન મળે ને? સેમ, આ સેમ છે. સમજાય છે? એટલે દરેક પોતે ઉદય કર્મને આધીન ભાવાવેશમાં ભલે જે કરતા હોય, અમને તરત ખબર પડી જાય કે આ ભૂલ છે. અમે કંઈ પણ છૂટીએ કહી દીધું હોય અમે તો જે તે સમયે, પણ અમે ટીકા ના કરીએ. શું ના કરીએ? ટકોર કરીએ. શું કરીએ? ટીકા નહીં કરવાની, ટકોર કરવાની. ટકોર એટલે અવેર કહેવાય. ટીકા એટલે એને દુઃખ થાય. ટકોર એટલે અવેર કરીએ છીએ. ખ્યાલ આવે ને? એટલે કઈ છૂટીએ પછી જે બને તે વ્યવસ્થિત. સમજાય છે? આવી રીતે. એટલે આ બધું આ આપતો સૂત્ર, આપતો વાણી બધું અમે પેલા શરૂઆતમાં વાંચ્યું બધું, પછી ખ્યાલ આવ્યો કે આમાં પઝલ ક્યાં થાય છે. આ અમારું સ્ટડી હતું બધું. શું હતું? સ્ટડી. બાકી અમને તો પહેલી આપતો વાણી દાદા ભગવાનની બેઝિક હતી, તે દાદા ભગવાનના મળ્યા પહેલા અમને સમજાઈ ગયેલી. 77 ની વાત કરું છું. ક્યારની? 77. દાદા ભગવાનના મળ્યા પહેલા અમને આપતો વાણી એક મળી હતી, જેને આપણે બેઝિક કહેવાય છે. શું કહેવાય છે? એ મળ્યા પહેલા જ એક જ બેઠકે વાંચી નાખી હતી. કેવી? રાતના સમયે. ને સમજી ગઈ હતી. કઈ વસ્તુ ના સમજાયું બન્યું જ નતું અમને. હજુ એમને તો મળ્યો જ નતો ફિઝિકલી. એટલે આવું. પણ અમને ખ્યાલ આવ્યો કે આમ જનતા ક્યાં પઝલમાં મુકાય છે. એમને ખબર પડી ગઈ બાકીની બધી વાંચી એટલે કે આ બધા ગૂંચાય છે અહીંયા આગળ. કે જ્ઞાની પુરુષે જવાબ જેને આપ્યો છે એ વ્યક્તિના ડેવલપમેન્ટ શું છે, એનું લેવલ શું છે, એની સિચ્યુએશન શું છે, એવો જવાબ આપ્યો છે. અને એ જવાબ આપણને ફિટ થાય એવું આપણે માનીએ છીએ. બસ એટલે આપણે ખોટા સાબિત થઈએ છીએ, ફેલ જઈએ છીએ. શું થઈએ છીએ? ફેલ થઈ. આપણા માટે કીધું હોય તે આપણા માટે કરેક્ટ છે, પણ બીજા માટે કીધું છે બધું આપણા માટે કરેક્ટ છે, બરાબર નથી. અને છતાં માનીએ તો શું થાય? આપણે પઝલમાં મુકાઈએ. પઝલ સોલ્વ ના થાય, પઝલમાં મુકાઈએ ઉલટા. સમજાય છે ને? આગળ વાંચીએ. બસ ચાલશે તો હવે એ સંબંધિત છે. એકવાર વાંચી જઈએ. બરાબર, તમે લાયા છો, મહેનત કરી છે તો વાંચી જઈએ. 50 નંબર. પોતાપણું કાઢવા કશું કરવાનું નથી, એ કાઢવાથી નીકળે એવું નથી, એને જોવાથી નીકળે. જોવા આત્માનું હોવું, જોવામાં આત્માનું હોવું જરૂરી છે. જોયા વગર ગણાય એવું નથી. એટલે બરાબર છે. આત્મું કોણ છું તે ભાન, અને આ જે બની રહ્યું છે તે દર્શન. આ બે વસ્તુ હોય એટલે ઉકેલ આવે. શું આવે? ઉકેલ. આપણે જ્ઞાન દર્શન ને સિમ્પલ ભાષા કરી નાખી. હું કોણ છું એને જ્ઞાન કીધું, અને આ જગત કયા આધારે ચાલે છે દર્શન કીધું. જગત દર્શનમાં ફસાયું છે, જ્ઞાનમાં ફસાયું અને જ્ઞાનમાં ગમે એટલી મહેનત કરશો પરિણામ આવશે નહીં. આ દર્શનમાંથી નીકળશો તો જ જ્ઞાનનો અનુભવ થશે. સમજાય છે? એટલે આપણે ઇમ્પોર્ટન્સ કોણે આપ્યું? દર્શનને. દર્શન એટલે સૈદ્ધાંતિક જ્ઞાન. એટલે આમાં આગળનું જે વાક્ય છે ને એ કદાચ મને વધારે પિંચ કર્યું હતું કે એ કાઢવાથી નીકળે એવું નથી. એ કહેવા પાછળનો એમનો સંદર્ભ શું છે? કારણ કે તો એનો મતલબ એવો થઈ જાય કે એ જ્યારે ઉદયમાં આવશે, અને ઉદયમાં આવશે ત્યારે જો તમારી જાગૃતિ એનો ઉપયોગ હશે તો જ નીકળશે. માટે એ કાઢવું પણ કદાચ ઉદય આધીન છે અને તમારી પુરુષાર્થને આધીન છે. કાઢવું ઉદય આધીન છે એવું નહીં કહેવાનું, પણ જે જ્યારે પોતાપણું નીકળી રહ્યું હોય ત્યારે તમે જ્ઞાનની જાગૃતિમાં હોય તો એ ખરી પડશે, અને તમે જ્ઞાનની જાગૃતિમાં ન હોય તો એ તમારા માટે કેરી ફોરવર્ડ થશે. સમજાય છે? બરાબર. બસ
એટલે કે આમ તમે એમ કે સામાયિકમાં બેસીને પોતાપણું કાઢો તો ના નીકળે હા, એટલે એમ કાળથી કહેવા બાધિત હોય એવું એટલે લાગે. કાઢવામાં આ સંદર્ભ આપ્યો છે એમને. કે તમે મને કહો સામાયિકમાં બેસી જાઉં અને મારું પોતાપણું જોઈને કાઢી નાખું તો એ તમને નહીં નીકળે એમ. નીકળે. બરાબર. એટલે જ્યારે આવે ત્યારે જ તમારે જાગૃત રહેવાનું. Right. પછી 253 ભ્રાંતિ બે જાતની છે, વર્તમાન ભ્રાંતિ અને ભૂતકાળની ભ્રાંતિ, ગયા જન્મની. એમાં વર્તમાનની ભ્રાંતિ ના રહી અને ભૂતકાળની ભ્રાંતિ ડિસ્ચાર્જ થઈ ગઈ છે. તે મહાત્માઓએ ફક્ત જોવા જાણવાની એટલે એને જે પોતાપણું કહી રહ્યા છે ડિસ્ચાર્જ ભ્રાંતિ. હા, એટલે તો બરાબર છે. પણ આ શબ્દોમાં શું બધા મહાત્મા બધા ગૂંચાઈ જાય બધા. મારે આવું કહેવાનો વાંધો નહીં, પણ બધા ગૂંચાઈ જાય ના, બધા. એટલે કારણ બી એવું છે કેમ કે આપણે જોઈએ તો આપણે કહીએ છીએ કે જ્ઞાનવિધિમાં ભ્રાંતિ ઉડી ગઈ, બરાબર છે, આપણને એવું કહેવામાં આવ્યું, પણ અનુભવમાં એવું આવતું નથી કે ભ્રાંતિ તો છે જ હજી. કારણ કે ક્ષણે ક્ષણે ભ્રાંતિનો અનુભવ તો કરી જ રહ્યા છીએ. ભ્રાંતિ દશામાં જ બધા આમાં ઇન્ટરપ્રિટેશન. શું થાય કે ભ્રાંતિ ગઈ એવું જ્ઞાની પુરુષે કીધું એ અને ભ્રાંતિ છે એ આ બંને વસ્તુના એંગલ જુદા છે. ભ્રાંતિ ગઈ એ તમારા અન્ડરસ્ટેન્ડિંગમાં ગઈ કારણ કે જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપી, અને ભ્રાંતિ રહી એટલે ઉદય કરવામાં તો આવવાની જ છે. એ તો છે જ ને, કારણ કે તમે લઈને આવ્યા છો. એ શું છે? લઈને આવ્યા. એની ડિસ્ચાર્જ ફોર્મમાં છે. કયા ફોર્મમાં છે? Discharge. એટલે તો નીકળ્યા જ કરવાની, આખું લાઈફ નીકળવાની. એટલે બરાબર. ભ્રાંતિ ગઈ તે શું કયો ભાગ ને ભ્રાંતિ છે તે કયો ભાગ. હવે ભ્રાંતિ તમારી ગઈ એ તમારી આજની પ્રાપ્ત થયેલી દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિનો ઉપયોગ જ્યારે નીકળતી ભ્રાંતિમાં ઉપયોગ કરો ત્યારે તમારી ભ્રાંતિ ખરેખર ગઈ કહેવાય, બરાબર. પેલી ગઈ ના કહેવાય. બરાબર. પેલી તમને દવા આપી કહેવાય. શું કહેવાય? દવા. ભ્રાંતિ કાઢવાની દવા. ઉપયોગ કરો તો જાય, ના ઉપયોગ કરો તો બાટલીમાં રહે. ના સમજાયું? બરાબર. ના સમજાયું? સમજાય. ડાક્ટરે કીધું કે આ દવા આપું છું, તાવની દવા છે, રોજ તમારે 3 વખત પીવાની. બરાબર છે? દવા લઈને ઘેર આવ્યા, બધાને જેટલા રસ્તા મળે બધાને કીધું તાવની દવા લાવ્યો, તાવની દવા લાવ્યો. પણ ઘેર જઈને લઈએ તો ડોક્ટર ખોટા ને બોલતા નથી. ડોક્ટરે ખોટાની, દવાએ ખોટાની, આપણે ખોટા. લઈએ જ નહીં તો દવા ડોક્ટર. મારી વાત સમજાય છે? આ દાખલો સમજાય છે? બરાબર. એટલે જ્ઞાની પુરુષે દવા આપી છે. શું આપી છે? દવા આપી. મારું અજ્ઞાન અને મારી ભ્રાંતિ જો જ્ઞાની પુરુષ કાઢી નાખતા હોય કાયમ માટે તો આ જગતમાં પુરુષાર્થ શબ્દનું અસ્તિત્વ પછી ના હોય. ના સમજાયું? તીર્થંકર મને જ્ઞાન આપીને એમ કે તારું અજ્ઞાન ખલાસ થઈ ગયું, ત્યાર પછી પુરુષાર્થ શબ્દનું અસ્તિત્વ મારા લાઈફમાં ના હોય. પણ છે, કારણ કે માત્ર દ્રષ્ટિ આપી છે, અજ્ઞાન કાઢવાની દ્રષ્ટિ આપી છે. અજ્ઞાન જતું રહ્યું તો પુરુષાર્થની જરૂર ક્યાં છે પછી? મારું અજ્ઞાન જ્ઞાની કાઢી શકે એ પોસિબલ જ નથી. દ્રષ્ટિ આપી શકે. શું આપી શકે? દ્રષ્ટિ આપી. એટલે દ્રષ્ટિને આધારે તમારા પુરુષાર્થથી તમારું અજ્ઞાન નીકળશે. ને એમની દ્રષ્ટિ અનુભવી હોવાથી આપણને હેલ્પ કરે છે. એમને જે અનુભવ પ્રયોગ કર્યો છે એના આધારે આપણને દ્રષ્ટિ આપે છે, એટલે સમર્થ કહેવાય. શું કહેવાય? સમર્થ. એ એમની જે સમર્થ પુરુષની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ એનો જેટલો ઉપયોગ કરો એટલું આપણું અજ્ઞાન પ્રેક્ટિકલ લાઈફમાં જશે. એટલે આ જવાબ જે છે એને રકમ નહીં માનવાની. શું નહીં માનવાની? રકમ. એ રકમની પ્રક્રિયા આપણે જાતે કરવી પડે. આ ઊંધા ગુણાકાર ને ભાગાકાર કર્યા છે એ આપણું લાઈફ છે. સમજાય છે? બરાબર. સમજાય છે? એટલે આ તમને જવાબ આપી દીધો છે. હવે રીત તમારે કરવાની. શું કરવાની? રીત. સંજોગોમાં ઉપયોગ એ તમારી પોતાની રીત છે. દરેકની સરખી હોય એવું જરૂરી નથી. પણ રિઝલ્ટ આ આવવું જોઈએ. ઘણા બધા લોકો કે સાહેબ સંભાવ્ય નિકાલ કરવો, સંભાવ્ય નિકાલ કરવો. તો આપણે સંભાવ્ય નિકાલ કરવો તો આપણે તો જ્ઞાન આપી દીધો હોય તો સંભાવ્ય નિકાલ જ થાય ને. મૂકું આપણે સંભાવ્ય નિકાલ જ્ઞાન આપી જ આપે. જો સંભાવ્ય નિકાલ થતો હોય તો પછી આજ્ઞામાં પુરુષાર્થ શબ્દ કેમ મૂક્યો? પરિણામ ના કેવું જોઈએ? બરાબર. સમજાય છે? એટલે આ જે
રેડીમેડ આન્સર આપ્યું છે એને જ આપણે આપણો પોતાનો અનુભવનો આન્સર માનીએ છીએ, એ આપણી ભૂલ છે. અને તમે વિચાર કરો કે જ્ઞાની પુરુષે જે આપણને જવાબ આપ્યો છે, નિચોડ આપ્યો, સાર આપ્યો, એ કયા આધાર આપ્યો? એમના પોતાના અનુભવ, એમના અનુભવની પ્રક્રિયાનું રિઝલ્ટ આપણને આપ્યું છે. આપણા માટે એ અનુભવ પ્રયોગ નથી, એમના માટે અનુભવ પ્રયોગ છે, આપણા માટે અનુભવ પ્રયોગ નથી. હવે આપણે જ્યારે આપણા જીવનની અંદર એ જ જ્ઞાન સંજોગોમાં ઉપયોગ કરીએ ત્યારે આપણો અનુભવ પ્રયોગ થાય. શું થાય? ત્યારે આપણો અને એમાં તમારું ટેસ્ટિંગ થાય. તમારી અંદર રહેલી જ્ઞાનની સમજણનું શું થાય? ટેસ્ટિંગ થાય. સમજાય છે? ઘણી વખત જ્ઞાનનો ઉપયોગ રહે, ઘણી વખત ના રહે, ઘણી વખત ખસી જાય, ઘણી વખત વધારે પ્રયત્ન કરવો પડે. આ તમારો પોતાનો અનુભવનો ટેસ્ટિંગ છે. જવાબ તમારી પાસે છે, પણ એ જવાબ અનુભવ રૂપે ક્યારે આવે? આ બધી પ્રક્રિયામાંથી પસાર થાવ ત્યારે. આજે જે કંઈ પણ બને એને તમે વ્યવસ્થિત કહી દો તો એ ટેસ્ટિંગ નથી, એ તો આન્સર છે. એ શું છે? આન્સર, રેડીમેડ આન્સર છે. ધીસ ઇઝ નોટ યોર એક્સપિરિયન્સ. દરેક જ્ઞાનીએ પોતે અનુભવ કર્યા પછી આપણને કીધું છે. એમાં આપણે પણ અનુભવ પ્રયોગ કરવો પડે. અને અનુભવમાં દ્રષ્ટિ આવે છે, મન વચન કાયની ક્રિયા આવતી નથી. એટલે પોતે અનુભવે તો જ કામનું છે. અને પુરુષાર્થ ત્યાં સમાયો છે. એટલે આ જ્યારે કંઈ પણ આપણે વાંચીએ છીએ ને ત્યારે આપણને જે જ્ઞાન સીધું સરળ લાગે છે ને વાંચ્યા પછી, કારણ કે એમના અનુભવનો સાર છે. એ આપણા અનુભવનો સાર નથી. આપણે હજુ એનો સાર કાઢવાનો બાકી છે. દાદા ભગવાને પોતે પોતાના માટે એવું કહ્યું કે આ વ્યવસ્થિત શક્તિની શોધખોળ અમારી ઋષભદેવ ભગવાન વખતથી છે. આ એમના શબ્દ કહું છું, મારા નથી કહેતો. ઋષભદેવ ભગવાન વખતથી અમે શોધ કરતા હતા કે આ ભરત ચક્રવર્તીને રાજપાટ, વૈભવ, રાણીઓ, સંસાર ભોગવતા ભોગવતા એ મોક્ષ થયો. એનું કારણ શું? અને બાકી બધાને દીક્ષા આપી. એનું કારણ શું? એવું કયું જ્ઞાન હતું કે જેને સંસાર અવસ્થામાં પણ અડ્યું નહીં, નડ્યું નહીં અને મોક્ષ થયો? આ અમારી શોધખોળ હતી. ભગવાને તેવો જવાબ નહીં આપ્યો હોય. સિદ્ધાંતની વાત તો કોઈ પણ એંગલથી કરી જશે ને, પણ આપણને ડાયજેસ્ટ થવી જોઈએ ને. ના સમજાયું? બરાબર છે. વિતરાગની વાતમાં તો આ જવાબ બધા આવતા જ હોય ને. બધા આ સંજોગો બધા બને એમાં જવાબ તો એમનો આવતો જ હોય ને, વિતરાગોનો. સ્વાભાવિક છે. પણ આપણને ડાયજેસ્ટ થવું જોઈએ ને. તો આ ડાયજેસ્ટ થવામાં, પોતાના અનુભવ કરવામાં આટલા અવતારો ગયા. ત્યારે એમને કીધું કે આ ભાવમાં અમને આ વ્યવસ્થિત શક્તિ ઉદયમાં આવી. આટલા અવતારની શોધખોળ પછી એને પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? એને પ્રયોગ કહેવાય. પછી અનુભવ, પછી એમની જયારે વાણી નીકળે ત્યારે પાવરફુલ હોય કે પોતાનો અનુભવ કહે છે. શું કહે છે? એ રામકૃષ્ણ મહાવીર નથી કહેતા. સમજાય છે? એ રામનો, કૃષ્ણનો, મહાવીરનો અનુભવ નથી કહેતા, પોતાનો કહે છે. એટલે એમાં કેવો હોય? પાવર હોય, રણકો હોય. સમજાય છે ને? બરાબર. આ 200 ભ્રાંતિ બે જાતની ભૂતકાળ એ આવી ગયું. 289 બુદ્ધિનું વિરોધાપણું છે, વિપરીતપણું. અચ્છા, ઘૂંટ્યું છે. બુદ્ધિનું વિપરીતપણું એ ચિકાસ કહેવાય. વિપરીતપણું એટલે શું? કે આપણને હિતમાં રહેવું હોય તોય ના રહેવા દે. હિતમાં રહેવું હોય તોય ના રહેવાય. માટે હિત સંબંધી વિચારે ના આવે. એટલે એમને અલગ અલગ પ્રકારના એંગલ કીધેલા છે. પછી આ બહુ ઊંડા જશે તો ગુચાઈ જઈએ આપણે. પોતાપણું એટલે 295. પોતાપણું એટલે શું? તો કરે ચિકાસ. હવે માલિકી ભાવ નથી રહ્યો, પણ આગળના માલિકી ભાવની ચિકાસનું નિકાચિતપણું છે. આજે પોતાપણા સ્વરૂપે નીકળે છે. એ નિકાચિત શબ્દો વાપરે છે, પણ નિકાચિત શબ્દ ના વપરાય. નિકાચિત શબ્દ તો જ્યારે ભારે કર્મ હોય ને ત્યારે વપરાય. જેમ કાનમાં સૂળ સુકાય એ નિકાચિત કર્મ કહેવાય, ભારે કર્મ માટે વપરાય. સામાન્ય ચીકણા કર્મો માટે નિકાચિત કર્મ ના વપરાય. નિકાચિત કર્મ એટલે ભારે કર્મ. એ ગમે એટલા સામાયિક કરો, પ્રતિક્રમણ કરો તો પણ જાય. નિકાચિત શબ્દ, નિકાચિત એટલે ચીકણા નહીં, ભોગવે છૂટકો, ભારે, કે જે પ્રતિક્રમણ કરવાથી પણ જાય, પ્રાયશ્ચિત કરવાથી પણ ના જાય, એ નિકાચિત કહેવાય. અને ચીકણા કર્મો તો નીકળી જાય, એફર્ટ કરવો પડે.
પ્રતિક્રમણ કરવાથી નીકળી જાય. પણ એટલે આવું બધું તો રહેવાનું હવે. ઓકે. એટલે અમે કહીએ છીએ ને કે આપણે કોઈ પણ વસ્તુનું ડેફિનેશનને ફોલો કરો. શું કહું છું કે ડેફિનેશન શું છે? નાઉ યુ ફોલો ધ ડેફિનેશન. પછી આગળ પાછળ થાય એટલે બધું ગોળ ગોળ થઈ જાય. એટલે ભવિષ્યમાં સાંભળનારો વર્ગ છે એને પઝલ થઈ જાય. છેલ્લું આ પાના ઉપર છેલ્લું છે, આ 234. કર્મ નિર્જરા એ ડિસ્ચાર્જ પૂતગલનો ચિકાસ વાળો ભાગ છે. ડિસ્ચાર્જ પૂતગલનો ચિકાસ વાળો ભાગ છે. ડિસ્ચાર્જ એ સહજ સ્વભાવથી થાય છે. સહજ સ્વભાવથી થાય. સહજ સ્વભાવ થાય છે. અને એ અભિપ્રાય જેવું લાગે પણ અભિપ્રાય નથી. એ ચિકાસ વાળો ભાગ છે જે મહાત્માઓના રિલેટિવ ભાગમાં છે. અને એ રિયલ વ્યૂ પોઈન્ટ વાળી દ્રષ્ટિ ચોખ્ખી થવા દેતો નથી. મહાત્માઓનું ખરું તપ અહીંયા છે. એટલે તપ તો કહેવાય જ. જ્ઞાનના ઉપયોગ કરતી વખતે બુદ્ધિ પોતાનો પ્રભાવ બતાવે, અહંકાર પોતાનો પ્રભાવ બતાવે, એ તપ તો કહેવાય. એને જ્ઞાન તપ કહેવાય. જ્ઞાન તપ કહો અથવા તો અધિક તપ કહો, જે બીજું જોઈ ના શકે. અને જ્ઞાન તપથી મોક્ષ છે અને આ અજ્ઞાન તપથી સંસાર છે. સંસાર એટલે પુણ્ય. એ બરાબર છે. તપ તો થાય જ ને. મેં કહ્યું ચિકાસ કરવામાં તમારે એફર્ટ બહુ, ચિકણા કર્મોમાં એફર્ટ તમારો બહુ વપરાય, જ્ઞાનનો ઉપયોગ બહુ વપરાય. એમાં તપ તો આવે જ. ઇઝીલી એક્સેપ્ટ થાય નહીં. થાય તો 109 શ્રેણી 17. પ્રકૃતિનો સ્વભાવ મનમાની કરવાનો નથી, એના હાથમાં જ નથી. એ તો આગળનો મારાપણાનો ભાગ ચીકણો થઈ ગયેલો, તે આગળનું મારાપણું આજે પોતાપણું કરાવવા જઈ રહ્યો છે, જાય છે. એટલે આ તો બધું આપણે મકી પડવા જેવું નથી કે મારાપણું પોતાપણું આપણે સમજી જવાનું. પણ આ એક જ વસ્તુ છે કે ચીકણી ફાઇલો હોય ત્યાં આગળ આપણો એફર્ટ જ્ઞાનનો વધારો હોય તો જ આપણે સહજ રહી શકીએ. ઇઝીલી એ એક્સેપ્ટ થાય નહીં. ઇઝીલી આપણને જ્ઞાનમાં રહેવા દેવા નહીં. લોકોને એવું લાગે કે જ્ઞાનમાં રહેવું એટલે શું? ઘણાને એક પ્રશ્ન થાય કે જ્ઞાનમાં રહેવું એટલે શું? તો કે જ્ઞાન એક સ્વાભાવિક અવસ્થા છે. કેવી છે? સ્વાભાવિક. પણ સ્વાભાવિક અવસ્થાની સાથે સાથે જે વિભાવિક કર્મો બાંધેલા છે એ ઉકલે ત્યારે એબનોર્મલ હોય. કેવા હોય? એ એબનોર્મલ કર્મમાં એવું જ્ઞાન વાપરો કે તમે અંદરથી નોર્મલ રહી શકો. અંદરથી કેવા રહી શકો? નોર્મલ રહી શકો. બસ આ પુરુષાર્થ. હવે નથી રહી શકતા તો ત્યાં એફર્ટ કરવો પડે. શું કરવો પડે? એફર્ટ. એ ચમત્કાર નથી. હવે કેમ એફર્ટ કરવો પડે છે? કે કર્મો ચીકણા છે, ઇઝીલી ડાયજેસ્ટ થાય એવા જ્ઞાનનો ઉપયોગ કરવા છતાં પણ એ ડાયજેસ્ટ થતા નથી. માટે વારંવાર એનો ઉપયોગ કરવો પડે, વધારે ઉપયોગ કરવો પડે. અલગ અલગ એંગલથી અહંકારને, બુદ્ધિને સમજાવવા પ્રયત્ન કરવો પડે. સમજાય છે? એટલે આવું જીવનમાં આવું થાય, બધાને આવું થાય. કારણ કે હવે એક સિચ્યુએશન આપું કે બોલો, આપણે આવા કોઈ ચીકણા કર્મો છે એમાં મોટા ભાગે હવે મહાત્મા તરીકે આપણને કેવું થતું હોય છે કે મારાથી કોઈને દુઃખ થયું હોય તો આંતર ભોગવટો અંદરથી રહ્યા કરે કે મારે શું કરવું જોઈએ, હું કેવી રીતે એને એક્સપ્લેન કરું, મારે એની સાથે વાત કરવી કે હું તપ કરું, મારે કઈ વસ્તુ જણાવવી, એની સાથે ડિસ્કસ કરું તો અર્થનો અનર્થ થાય છે, વધારે કોમ્પ્લિકેટેડ થતું. તો હવે આ સંયોગોમાં એક્ઝેક્ટલી જ્ઞાન તપ કોને કહેવાય કે હું બિલકુલ પ્રયત્ન ન કરું અને શાંતિથી એને વહી જવા દઉં એ સિચ્યુએશન, અને હું મારા શુદ્ધાત્મા પદમાં બેસી રહું અને વ્યવસ્થિતમાં શું બને છે જોયા કરું, કે હું એ જે તે જીવ સાથે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય કે કોઈ પ્રકારની ગૂંચ પડી હોય એ ગૂંચને સોલ્વ કરવાની મહેનત કરું. તો આ કારણ કે કન્ફ્યુઝન આ જગ્યાએ રહે છે. ડિસ્ચાર્જ બુદ્ધિમાં પણ કન્ફ્યુઝન મેઇન આ જ રહે. બાકી આમ તો રહે છે જ અંદરથી કે ભાઈ પણ શાંતિ જે હોવી જોઈએ. કારણ કે આ જ્યારે ડિસ્ચાર્જ વિકલ્પો ઉત્પન્ન થયા કરતા હોય જુદા જુદા પ્રકારના સામાજિક વ્યવહારિક જ્ઞાનના, એ વખતે આપણને એમાં તન્મયાકાર થવું, એનો ઉપાય કરવો કે એનો ઉપાય ન કરવો, એ જે પ્રોબ્લેમ છે એનો જવાબ નથી મળતો. એ અવસ્થામાં અમારે શું કરવું જોઈએ? એ અવસ્થામાં
જ્ઞાની પુરુષોએ બહાર જે થાય એ જ્ઞાને કરીને જોયા કરવાનું. એટલું જ. દેટ ઇઝ ધ ફૂલ એન્ડ ફાઇનલ સોલ્યુશન. જય સચ્ચિદાનંદ. અને એના સિવાયના જે સોલ્યુશન છે એ નીચેના છે. પછી આમ કરવું જોઈએ અથવા તો આમ ના કરવું જોઈએ, એ બધા નીચે સોલ્યુશન ખરા પણ નીચેના છે, જે તમારી સ્વતંત્રતામાં આવતા નથી, પણ લૌકિક ભાષામાં એ હોઈ શકે. બરાબર. પ્રયાસ કરવો, પ્રયત્ન કરવો, એ બધી લૌકિક ભાષા છે. શું છે? લૌકિક ભાષા. ખોટી નથી, પણ લોકોમાં જે પ્રચલિત ભાષા છે એને લૌકિક કહેવાય. જ્યારે શ્વાસ લેવાની સ્વતંત્રતા આપણી પાસે ના હોય ત્યારે પ્રયાસ કરવાની સ્વતંત્રતા હોય ના હોય. એટલે સિદ્ધાંતિક રીતે તો પ્રયાસ થતો જ નથી, અને જો પ્રયાસ થાય છે તો તે ઉદયકર્મ જ છે. પણ લૌકિક ભાષામાં હું બોલે કે ભાઈ આવો સંજોગ આવે તો પ્રયત્ન તો કરો, એ વ્યવહાર ભાષા છે. કઈ છે? વ્યવહાર ભાષા. એ નિશ્ચય ભાષા અથવા સૈદ્ધાંતિક ભાષા નથી. હવે એ દરમિયાન આપણા નિમિત્તથી ગમે તેવા ચીકણા કર્મો હોય, ગમે તેવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયા હોય, પણ તમે તમારા જીવનમાં દરેક વસ્તુનું શું કહો છો, ઓબ્ઝર્વ કરો તમે, કે કોઈની સાથે આંટી પડી ગઈ, બરાબર છે, હવે તમે સમજાવવા જાશો તો ઊંધું પડી જાય છે. મીન્સ એ વખતે એનું સોલ્યુશન આવતું, તમે જે કંઈ કહો બધું ઊંધું પડે છે. હવે આવો તમે એક પ્રયોગ, તમારા સંજોગ આવી ગયો અને તમે આ પ્રયોગ કરી પણ ગયો, છતાં રિઝલ્ટ મળ્યું નહીં. હવે આ જ પ્રયોગમાં આગળ જાઓ તમે, કે ભાઈ આપણે હવે કરવા પણ પ્રયત્નો ફાઇલ નંબર 1 કરી નાખ્યા, હવે આપણે નથી કરવું, ખાલી ભાવ કરવો છે ભગવાન મને એને સદબુદ્ધિ આપો અને મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. દેટ્સ ઇટ. હુ ઇઝ રાઇટ, હુ ઇઝ રોંગ, ધેટ ઇઝ નોટ સબ્જેક્ટ. એ મારો સબ્જેક્ટ નથી, પણ મારે સંભાવે નિકાલ કરવો છે અને એને સદબુદ્ધિ આપો, જેથી વાતને સમજી શકે. બસ સમજાય છે? અને મારે સંભાવે નિકાલ કરવો છે જેથી આ ઉદયનો કાયમી ઉકેલ આવે, કાયમી ઉકેલ. આ મારો પુરુષાર્થ છે, એ અંદરનો છે, ત્યાં બીજી કોઈ ક્રિયા કરવાની નથી. આ પુરુષાર્થ કરતા કરતા તમને 1 દિવસે, 2 દિવસે, 5 દિવસે, 10 દિવસે રિઝલ્ટ દેખાશે, કારણ કે તમારામાં કોઈ નેગેટિવિટી નથી, અંદર કે બહાર. વાણી વર્તન રૂપે પણ નથી અને વિચાર રૂપે પણ નેગેટિવિટી નથી. એટલે ઓટોમેટિક એ જે હળગેલું હોય ને એ શું પડે, ઓલવાય, ટાળવું પડે. બરાબર સમજાય છે? બરાબર. આ કુદરતની પ્રક્રિયા છે. કોની પ્રક્રિયા છે? તમે સહજ રહ્યા તો પ્રકૃતિને સહજ કરવું એ કુદરતનું કામ છે. પણ આપણે શું છે, બહારની સહજતા જ ખોળ કરીએ છીએ. શું કરીએ છીએ? બહારની સહજ. અને અંદરની સહજ થઈ જાય ને, બહારની સહજ તો કુદરત કરશે. આટલો હાલતો ચાલતો માણસ, આખી દુનિયા જીતવા વાળો માણસને પણ કુદરત કેવું કરી નાખે છે ને, છેલ્લી ઘડીએ સહજ કરી નાખે છે ને, કે નથી કરતા? કોણ કરે છે? એ પોતે કરે છે? કુદરત. દુનિયા કરે છે? કુદરત કરે છે. આ સ્વભાવ જ છે. કુદરત બધાને રાગે પાડી દે છે. સમજાય છે? આપણે ફક્ત આપણે આપણા સ્વભાવમાં રહેવાનું છે, પ્રકૃતિને કુદરત એના સ્વભાવમાં લાવશે. પણ આપણે એની સાથે ભળી જઈએ તો એ પ્રકૃતિ જીવતી કહેવાય. શું કહેવાય? જીવતી કહેવાય. નહીં તો મરેલી જ છે. પરસત્તાને અધીન ચાલનારી પ્રકૃતિ જીવતી કેવી રીતે હોય? પણ તમે ભળો, કારણ કે તમે જીવતા છો, એ તમે અંદર ભળો ત્યારે મરેલી પ્રકૃતિ કેવી થઈ જાય? જીવતી થઈ જાય. અને માટે તમે જવાબદાર થઈ જાઓ પછી. તો એ વખતે ઉપયોગ શું હોય? કારણ કે ડિસ્ચાર્જ બુદ્ધિમાં, કારણ કે આપણે કહીએ છીએ અભૂત થવાનું છે, હવે ડિસ્ચાર્જ બુદ્ધિ તો લઈને આવ્યા છીએ, એમાં એટલા બધા સંકલ્પિક વ્યવહારના જ્ઞાન બધું આવે. લોકો બી એમાં તમને નવી એડવાઇઝીસ આપે, અથવા તમે કંઈક વર્તમાનમાં પુસ્તકમાંથી કે કોઈ ચોપડીમાંથી કંઈક ગ્રહણ કરેલું જ્ઞાન હોય એને તમે પાછું ગોઠવાય જતું હોય, તો એ બધું જ એક બાજુ બની રહ્યું છે. અને હું મારી જ્ઞાન અવસ્થામાં મારે શું ઉપયોગ ગોઠવવો જોઈએ કે ભાઈ વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, અને હું મારા સમાધિમાં છું, બસ ભગવાન એને સદબુદ્ધિ આપો અને મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો, એમ કરીને હું નેચરલ અને અંદર શાંતિની અવસ્થામાં હોઉં, એ ફાઇનલ રિયાલિટી છે. જો કહું તમને, પેલા સ્થૂળ દાખલો આપું અન્ડરસ્ટેન્ડિંગનો. કેવી અન્ડરસ્ટેન્ડિંગ લોકોની હોય છે કે જેના આધારે નિરાકુરતા અનુભવે છે, શાંતિ અનુભવે છે, સ્થિરતા અનુભવે છે, ભલે જ્ઞાન ના હોય તો પણ. કચ્છમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, નાના ગામડાઓમાં કે ત્યાં 25-50 ઘર હોય, વર્ષો જૂના બાપ દાદાના મકાનો હોય, અને પછી સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં, મુંબઈમાં બિઝનેસ કરવા છોકરાઓ આવ્યા હોય. પછી ઉંમર 50, 60, 70 વર્ષ થાય, છોકરાઓ બધા વેલ સેટ થઈ ગયા હોય,
મા બાપ કે અમારે ગામડામાં જવું છે, શું કહે છે? ગામડામાં જવું છે. અત્યારે કચ્છમાં એવા ગામડાઓ મેં જાતે જોયા છે કે જ્યાં આગળ કોઈ પણ સિનિયર સિટીઝનને જમવાનું ફ્રી આપવામાં આવે. શું આપે? ફ્રી આપ જમવા. ડૉક્ટરની પ્રાઇમરી ટ્રીટમેન્ટ ફ્રી આપે. વિશિષ્ટ પ્રકારની હોય તો પૈસા હોય તો પૈસા લે, નહીં તો ડોનેશનમાં એડજસ્ટ કરી નાખે બીજા કોઈના. આવી બધી સગવડ છે. પણ ત્યાં આગળ એમના ઘરમાં તમે જુઓ તો કોઈ જાતનું ફર્નિચર, એપ્લાયન્સીસ, ઇવન તો લાઇટના પણ એસી, આટલા બધા પંખા, આ બધું નહીં હોય. 1 કે 2 લાઇટ હોય, 1 કે 2 પંખા ઘરમાં હોય. પણ જેને કે ને એક આધુનિક કાળમાં તમે શહેરમાં આવીને તમે ત્યાં જુઓ તો તમને ખ્યાલ આવે કે એના ઘરમાં કશું જ નથી. એમ કમ્પેરિઝનની વાત કરું છું. બરાબર. એવું જીવન જીવતા હોય. હવે આપણે એ શેઠને પૂછીએ, પતિ પત્નીને પૂછીએ 70 વર્ષની ઉંમરનાને કે તમે મુંબઈમાં હતા ત્યારે તમને સુખ શાંતિનો અનુભવ થતો હતો કે જ્યાં પૈસા કમાતા હતા, બંગલા મોટર ગાડીમાં રહેતા હતા, ફરતા હતા, પૈસા વાપરતા હતા, હોટલમાં જતા હતા, પિક્ચર નાટક સિનેમા જોતા હતા, આનંદ પ્રમોદ કરતા હતા, એમાં તમને આનંદ આવે છે કે અત્યારે અહીંયા રહો છો શાંતિથી, એમાં આનંદ આવે છે? તો શેમાં આનંદ આવે? શાંતિનું જીવન. હવે એવું કેમ? કારણ કે એ પરિસ્થિતિના આધારે એમને ખ્યાલ આવ્યો કે આ આપણે જે જીવન જીવ્યા ને છે તો ઉદય કર્મ, પણ આપણે જીવવું પડે એવું હતું. કારણ કે છોકરાઓને મોટા કરવાના, પૈસા ખર્ચા, ભણાવવાના વગેરે વગેરે. ને અહીંયા કે નોકરી ધંધો છે નહીં ગામડાઓમાં તો. પણ જીવન જીવવા જેવું તો સમજાય છે મારી વાત? હવે છોકરા કહે ને કે બાપા મહિનો આવો ને તો શું કરીએ કે અમે આવીને કે તમે તમારી મસ્તીમાં હોય, વાઈફ એની મસ્તીમાં હોય, શોપિંગ કરવું, છોકરાઓને મૂકવા જવું, ભણાવવું, આ તે ટીવી વગેરે વગેરે. છોકરો એની મસ્તીમાં આવે, ધંધો કરવું, આવું જવું, બિઝનેસની વાતો, ઘરમાં આવે તો બિઝનેસની વાતો. પછી મા બાપ ફસાઈ જાય, એને લાગે ક્યાં ક્યાં અહીંયા આવી ગયા આપણે. ખ્યાલ આવ્યો? બધી સુખ સગવડવાળી પાકી જેલ. ના સમજાયું? શું કીધું? સુખ સગવડ વાળી પણ પાકી જેલ. જવાય નહીં. છોકરો કે મને ટાઈમ નથી, વહુ કે મને ટાઈમ નથી. પેલું કે દેરાસર અહીંયા 4 કિલોમીટર છે, પણ ટાઈમ કોને છે? કે ગામડામાં તો ચાલીને જતા રહીએ કે છે. જગ્યા નાની જ હોય ને, લોકેશન. એટલે પછી ખબર પડે કે આ અહીંનું જીવન સારું છે. એટલે આ તો સ્થૂળ દાખલો આપ્યો. એવું જ્ઞાનની અંદર છે. આ જ્ઞાનની અંદર બધી ઉથલ પાથલ કરે માણસને, આમ કરું ને તેમ કરું ને ફલાણું કરું ને ઢેકણું કરું. પછી ખ્યાલ આવે કંઈ કરવા જેવું નથી. શું થાય જોયા કરો. આપણે આપણામાં રહો અને કાનૂનની દ્રષ્ટિથી, સિદ્ધાંતની દ્રષ્ટિથી જોયા કરો તો એનો સ્વભાવ ઠરવાનો છે. શું છે? આપણે ઠારવાનું નથી, એનો સ્વભાવ ઠરવાનો છે. એટલે પ્રકૃતિનો સ્વભાવ કોઈની પણ હોય, રામની હોય કે રાવણની હોય, પ્રકૃતિ ઠરવાની જ છે. ગમે એટલી એક્સાઇટ થયેલી હોય, સમજાય છે? સ્વભાવ છે એનો. પણ તમે એના સ્વભાવમાં ભળી જાઓ તો પાછી હળગે પાછી. સમજાય છે? એટલે જ્ઞાનીઓ કે છે કે અગ્નિને જોવાથી ના દજાય, અગ્નિને અડવાથી દજાય. શું છે? એટલે સંજોગોને જોવો તો કશું ના થાય, કારણ કે એનો સ્વભાવથી વિસર્જન છે. કયો છે? વિયોગ. સંજોગોનો સ્વભાવ કેવો છે? વિયોગી સ્વભાવનો છે, વિસર્જનનો સ્વભાવ છે. આપણે વિસર્જન કરવાનું નથી, પણ સંજોગોમાં ભળી જશું તો અસર થયા વગર રહેશે નહીં. સમજાય છે? એ તો એના સ્વભાવમાં છે, તમે તમારા સ્વભાવમાં રહ્યા નથી. એનું આદંડ. સમજાય છે? એટલે ઘણા લોકો તો આમ તત્વજ્ઞાનના પુસ્તકો વાંચ્યા હોય, બીજું ઊંડું તત્વજ્ઞાન ધરાવતા હોય, સાધુ સંતો સંડીઓ પાસે ઘણા વર્ષો વિતાવ્યા હોય, બહુ જ ઊંડા ઉતર્યા હોય ધર્મની બાબતમાં, આધ્યાત્મની બાબતમાં, શાસ્ત્રજ્ઞાનની બાબતમાં, અને ઘણા બધા ધર્મોના અધ્યયન પણ કરેલા હોય. એને અનુભવને એટલો બધો અઘરો બનાવી દીધો હોય, અનુભવ એટલો અઘરો બનાવી દીધો હોય કે સામેવાળી વ્યક્તિને લાગે કે હા આવું પોસિબલ છે. લાગે કે પોસિબલ નથી એટલે આ મૂકી દો, આ આપણે કામની વાત નથી. પણ ખરેખર એવું અઘરું નથી. આ મુક્તિનો માર્ગ અઘરો છે જ નહીં. જે અઘરો છે તે બંધનનો માર્ગ છે. કયો માર્ગ છે? બંધનનો માર્ગ. એક મિનિટ, સમજાય છે? બંધનનો માર્ગ અઘરો હોય, મુક્તિનો માર્ગ કેવી રીતે અઘરો હોય?
મુક્તિ એટલે મારા ઘર ભણી જવું, બંધન એટલે ઘરથી વિરુદ્ધ દિશામાં જવું, ત્યાં મહેનત હોય. પેલામાં મહેનત છે જ નહીં, ખાલી દ્રષ્ટિની વાત છે. શેની વાત છે? દ્રષ્ટિ બદલી નાખો તો પેલું તો એની મેતે સ્વભાવથી જ એક્ઝોસ્ટ થઈ રહ્યું છે. તમે કંઈ કરવાનું નથી. આ બધાને આ માર્ગ અઘરો લાગવાનું એક જ કારણ છે કે જે બની રહ્યું છે એમાં કરવા જાય છે એટલે અઘરું છે. શું કીધું? બની રહ્યું છે એમાં કરવા જાય છે. તમે તમારા ટેરેસ ઉપરથી મેઇન રોડ ઉપર જુઓ, ભરચક રસ્તા ઉપર, માનો કે આપણો આ આસામ રોડ છે, એના ઉપર બરાબર તમારે સાંજના 5-6 વાગે જુઓ, ટ્રાફિક જ્યારે હેવી હોય ત્યારે ધાબા ઉપરથી એ સ્કૂટર વાળો, રિક્ષા વાળો, કાર વાળો બધા ધમ 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 જતા હોય, પાછા વચ્ચે રસ્તા ક્રોસ કરતા હોય ચાલવા વાળા, કોઈ ઉંમરલાયક, કોઈ અપંગ, કોઈ આંખે એવું દેખાતું ના હોય, બધું આ તમે દ્રશ્ય જુઓ. પણ ધાબા ઉપર તમારે કેટલી શાંતિ હોય? ના સમજાયું? એ તો વચ્ચે ઊભો છે, એને ખબર છે ને કે કેટલી ઉપાધિ છે. પણ તમને લાગે તમે સમાધિમાં હોય ધાબા ઉપરથી, સમજાય છે? પણ જો આપણે એમાં હોઈએ તો એમ આપણને જોવાનું કુદરતે આપણને જ્ઞાન આપ્યું છે તો જુઓ ને. લાઈવ ટેલિકાસ્ટ, શું કીધું? લાઈવ ટેલિકાસ્ટ. પેલું ટેલિકાસ્ટ લાઈવ ના કહેવાય, એ તો ક્રિએટેડ છે. કેવું છે? આ તો લાઈવ છે. હા બોલો. એટલે આપને કીધું કે એમાં ઉપયોગમાં શું રહેવું જોઈએ આવી પરિસ્થિતિ આવી જાય કે ભાઈ ઘરમાં માથાકૂટ થઈ હોય, બધું વાંચેલું જ્ઞાન વાપરવું, આ કરવું ના કરવું, વિકલ્પ બધું એમને સરસ વાત કરી. આ પણ હવે એમાં ઉપાય એ થઈ શકે કે આપણે એક રીતે પ્રે કરીએ ભગવાનને, એ જ ઉપાય છે. તો આપણને પ્રકાશ અને જ્ઞાન મળે ને, એ વખતે રસ્તો મળે ને, એમ કહું છું. આ પ્રે કરો છો એ જ મોટું જ્ઞાન છે. અને એ જે પ્રે કરી એના પછી આપણને પ્રકાશ જે મળે અને એ પાછું ઉપયોગમાં આવે ને. તમારી આ જગતમાં મહાન પુરુષોના તમે જીવન જુઓ, નાના માણસોમાંથી મોટા થયા હોય ને એવા મહાન પુરુષની વાત કરું છું, એ બધાના જીવનના દાખલા તમે વાંચજો. એક્ઝામ્પલ તરીકે મહાત્મા ગાંધી, એમને અહિંસાથી આઝાદીની ચળવળ ઉપાડી. એમને ઘણા પ્રશ્નો આવ્યા, જીવનમાં ઘણા પ્રશ્નો આવ્યા, પણ જ્યારે પ્રશ્નનું સોલ્યુશન ના મળે ત્યારે શું કરતા હતા? પ્રેયર. સમજાય છે મારી વાત? જ્યારે બહુ વિકલ્પો હોય ત્યારે સોલ્યુશન ના મળે, વ્યૂ પોઈન્ટ બહુ હોય એક જ પ્રશ્નના, ત્યારે માણસ કન્ફ્યુઝ થઈ જાય. એટલે છેલ્લામાં છેલ્લો ઉપાય શું છે? પ્રેયર. કે ભાઈ આપણી કેપેસિટી બહારની વસ્તુ છે કે ડિસિઝન લેવાનું, માટે બેસ્ટમાં બેસ્ટ પ્રેયર, પ્રાર્થના. અને પ્રાર્થના પણ કેવી? હે ભગવાન, એમને સદબુદ્ધિ આપજો અને મને સંભાવે નિકાલ કરવાની. બધી ગયું. આ એક જ. એટલે આ પ્રીતિ આપણને પ્રકાશ પણ સારો એવું મળે ને આપણને અંદર. એમ આ તમે હળવા થઈ જાઓ. પ્રકાશને તો ભારે કે હળવાપણું નથી, પણ જે આપણો અહંકાર છે એ હળવો થઈ જાય. બોલો બોજો હોય ને, શું હોય? આપણને એમ કોઈ કીધું હોય ને સાહેબ કે હવે તમારે અઠવાડિયું છે ને, એક અઠવાડિયું આ રોજ જે સ્ટેશન જવાનું છે, આ ભાઈને મળીને આ વસ્તુ લઈને આવવાનું છે, એવું રોજ દિવસમાં 5 વખત કરવાનું છે, અને એવું અઠવાડિયા ઊંધે કરવાનું છે. શું કીધું? એટલે આપણને લાગે કે હા હવે આખા શહેરમાંથી જવાનું સ્ટેશને, પાછી વસ્તુ લાવવાની, પાછી ઘેર લાવવાનું, આ 5 વખત જોવાનું, કંટાળી જઈશું આપણે. સમજાય છે? પછી આપણે કહીએ તમારે નથી જવાનું, ચંદુભાઈને જવાનું છે. શું કહે? તમે તો શુદ્ધાત્મા છો, ચંદુભાઈને જવાનું છે, એટલે મારે જવાનું છે. એ બોજામાંથી શું થઈ જાય? મારે કરવાનું એટલે જ ઉપાધિ. શું કીધું? અલા આ તો કુદરત તારે કરાવડાવવાની છે, તારે કરવાનું નથી, પણ તું માની બેઠો છું કે મારે કરવાનું. એનું શું છે? એટલે દાદા ભગવાન કહેતા હતા કે બોજો છે ને એ ગધેડા ઉપર મુકાય, માથા ઉપર ના મુકાય. શું કે છે? માથા ઉપર ના મુકાય, નહીં તો ગધેડા ઉપર તો જાય જ, પણ પ્લસ માથા ઉપર જાય. પેલા મિયાભાઈ દાખલો ખબર છે ને? પેલા મિયાભાઈ મિયા ફૂસકી નીકળ્યા ગુજરીમાં વસ્તુ લેવા, બધી વસ્તુ ખરીદી લીધી. શું કર્યું? પછી જોયું કે આ ટટ્ટુ હારું આ બધું ઝીલી શકશે નહીં, મારું વજન અને આ સાધનનું વજન કેમનું ઝીલશે? એટલે લાવો આપણે વજનને શેર કરી દઈએ. શું કરી દઈએ? તો પહેલા એ ટટ્ટુ ઉપર બેસી ગયો અને સામાન માથા ઉપર મૂક્યો. ના સમજાયું? એટલે એવું ટટ્ટુ ઉપર જ મૂકવાનું હોય. સમજાય છે? માથા ઉપર મૂકો તો જવાનું પાછું ક્યાં? એના ઉપર જવાનું.
એના કરતા જેનો ભાર જે છે એના ઉપર મૂકો, તમે મુક્ત રહો એમ. કારણ કે આપણે મુક્ત છીએ, મુક્ત કરવાના નથી. જે મુક્ત દશા આપણી છે એને ફીલ કરવાની છે. શું કરવાની છે? હવે આપણે ફીલ ના કરી શકીએ તો કંઈક આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. મુક્ત હોઈએ ને અનુભવ થાય ઇટ મીન્સ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મુક્ત ના હોઈએ તો બરાબર છે. આથી હું અનંત પ્રકાશ, એક ભાઈએ મને કીધું કે આત્મા અનંત જ્ઞાન વાળો છે તો પછી અમને પઝલ કેમ ઊભા થાય છે? લોકો તો કેવા કેવા પ્રશ્ન પૂછે કે ના પૂછે, અને પાછા અમારા જેવા કહેતા હોય પૂછો, જે પૂછવું એ પૂછો, પછી બાકી રાખે. અમને જવાબ આપવાનો કોઈ વાંધો, કોઈ પણ આ દુનિયાના બ્રહ્માંડનો કોઈ પણ પ્રશ્ન હોય અમારે કોઈ જવાબ આપવા માટે કોઈ ડિફિકલ્ટી નથી, અને અમારે થોટ્સ પણ નથી કરવા પડતા કે આને જવાબ આપવા માટે શું બોલવું, એ અમારે વિચારવું પડતું નથી. કુદરતી એવું દર્શન લઈને આવ્યા છે. એને કીધું કે સાહેબ અનંત જ્ઞાન વાળો આત્મા છે તો એમને પઝલ કેમ થાય છે? શું કહે છે? મેં કહું પઝલ થાય છે એ તમે નથી ને તમને પઝલ થતા નથી. શું કીધું? જેને પઝલ થાય છે એ તો કુદરતી કાનૂનને આધીન છે, એ તમારે આધીન. પણ તમે શું માનો છો કે મને પઝલ થયું, પછી શું થાય? લાગે છે આમ હસબન્ડ ને વાઈફ હોય ને ઝઘડા થતા હોય, એને લાગે કે આ જીવન કેમનું નીકળશે, કેમનું, તોય આખી જિંદગી કાઢે. અરે હિસાબ જ છે, પણ એવો હિસાબ જ ચીકણો હોય તો કોઈ શું કરે? સમજાય છે? આ બધું આ બધી કેટલાકને અમુક પ્રકારના પ્રોબ્લેમ્સ હોય, કેટલાકને અમુક પ્રકારના પ્રોબ્લેમ્સ હોય, કેટલાકને અમુક પ્રકારના પ્રોબ્લેમ. આ કોઈને આર્થિક હોય, કોઈને શારીરિક પ્રોબ્લેમ હોય, કોઈને માનસિક હોય, કોઈ ઈગોના પ્રોબ્લેમ હોય, કોઈને સોશિયલ પ્રોબ્લેમ હોય, કોઈને બિઝનેસના પ્રોબ્લેમ. આ જીવનો બધાના આ કળિયુગની અંદર પ્રશ્નોથી જ ભરેલા હોય ઉદય કર્મમાં. પણ એને આપણે આપણા પ્રશ્ન માણવાની જરૂર, અને કુદરત એનો નિકાલ કરી જ રહ્યું છે. શું કીધું? આપણી રીતે નહીં, એની રીતે નહીં, આપણા હિસાબ પ્રમાણે. એની રીત ક્યાંથી લાવે? આપણી એટલે આજની આપણી રીત નહીં. આપણી રીતે આજે કરવા માંગતા હોય કે સાહેબ આટલું પતી જાય ને તો પછી હું મુક્ત થઈ જઉં, પણ હિસાબ તમારો 10 વર્ષનો તો શું થાય? એટલે કુદરત તમારા જે પાછલા હિસાબ છે એ પ્રમાણે જ એનો એન્ડ લાવે છે, એમાં કંઈ વધઘટ કરતી નથી. ફક્ત તમારા જ્ઞાનના ધીરજની કસોટી છે. શું છે? જ્ઞાનના ધીરજની કસોટી છે, અને કસોટીમાંથી આપણે પાર ઉતરવાનું છે. જ્ઞાન 2-4 ઊભા કરવાનું નથી, જે જ્ઞાન છે એમાં જ ધીરજથી સ્વીકારવાનું છે કે ભાઈ આ સંજોગ છે અને સંજોગ જઈ રહ્યો છે. ઘણા લોકો તો શું કે સાહેબ એટલા બધા પ્રોબ્લેમ છે ને એટલા બધા પ્રોબ્લેમ છે ને હવે મને લાગે ક્યારે મારો ઉકેલ આવશે, સહન થતું નથી. શું કહે છે? એવું આવે સંજોગો માણસને, ફિઝિકલી મેન્ટલી એવા સંજોગ આવે. હું કહું ભાઈ પહેલા દ્રષ્ટિ બદલતા રહી, સંજોગ આવી રહ્યા છે કે જઈ રહ્યા છે? તારું આયુષ્ય વધી રહ્યું છે, ઘટી રહ્યું છે? ઘટી રહ્યું છે. તો આયુષ્ય ઘટે એમ સંજોગ પણ ઘટે છે. એટલે પહેલું તારી દ્રષ્ટિ બદલ કે સંજોગ આવતા નથી પણ આવે ને એટલે ભારે લાગે આપણને, પણ જઈ રહ્યા છે હવે લાગે ચલો ભાઈ 2 દિવસ ઓછા થયા, 4 દિવસ ઓછા થયા, અઠવાડિયું ઓછું થયું. સમજાય છે ને? હવે જે ગયો સમય એ પાછો આવવાનો નથી. એટલે આપણે હળવા થવા માટે પહેલી દ્રષ્ટિ બદલ કે સંજોગો આવતા નથી પણ જઈ રહ્યા છે. પછી બીજી દ્રષ્ટિ રાખ કે જે સંજોગો આવે છે એ શક્તિ લઈને આવે છે. શું લઈને આવે છે? પહેલા કુદરત તમને 1 કરોડ રૂપિયાનો પ્રોફિટ કરે પછી લોસ કરે, ના સમજાયું? પહેલા તમને આપે ને પછી નુકસાન જાય ને, હોય નહીં તો કાજે નુકસાન જાય. સમજાય છે? એટલે કુદરત દરેક સંજોગો પાછળ શક્તિ આપે જ છે. અને ત્રીજું અને છેલ્લું કારણ કે ગમે તેવા સંજોગો હોય, સંજોગો શક્તિ લઈને તો આવે છે પણ એનો સ્વભાવ શું છે? એન્ડ થવાનો છે, એન્ડ લાવવાનો સ્વભાવ જ છે. હવે જે વસ્તુ સ્વભાવથી એન્ડ થઈ રહી હોય એને આપણે એન્ડ કરવાની જરૂર છે અથવા કરી શકીએ એમ છીએ? તો શા માટે એ તરફનો એફર્ટ કરવો? બેટર સેપરેટ રહીએ તો એન્ડ તો થઈ રહ્યો છે.
કુદરત તો નિષ્પક્ષપાતી છે. કેવી છે? બધા માટે અને બધા સંજોગો માટે. આપણે જે આ બધા ધર્મના અવલંબનો લઈએ છે જી કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હોય. ના હો. બરાબર. હવે આપણને આમ થિયોરિટિકલી ખબર છે કે સંયોગ જઈ જ રહ્યો છે ને આમાં ખરેખર મારી આની કે કોઈની કોઈ સ્વતંત્રતા નથી, પણ છતાં બી જે પેલી માન્યતામાં લીધેલું છે ને કે મારાથી કોઈને દુઃખ ના થાય, એ ઉલટું વધારે વેદન કરાવડાવી અને નવા વિકલ્પો ઉત્પન્ન કરાવડાવે છે એવું લાગે છે. હવે જ્ઞાની પુરુષનું જે વાક્ય છે ને કે મારાથી કોઈને દુઃખ થાય, એ ખાલી ભાવ છે ને એક્શનમાં નહીં લેવાનું. તે ભાવ રિલેટિવ સત્ય છે. કયું સત્ય છે? રિલેટિવ. સનાતન સત્ય નથી કે ભાઈ એક આપણો મારો ઇન્ટેન્શન કે મારા મનોચન કાય જ્યાં સુધી મને પ્રાપ્ત થાય ત્યાં સુધી મારા મનોચન કાય કોઈને દુઃખ ના થાય એવું વાણી વર્તન વિચારો હોવા જોઈએ. ધીસ ઇઝ માય ઇન્ટેન્શન. નેચરને આપણે પ્રાર્થના કરીએ છીએ કે મારો આ ભાવ છે, મારો આ આશય છે. ધેટ્સ ઇટ. એવું થાય ના થાય એ કે આપણે આધીન નથી. પણ જ્યારે જ્યારે આવું થાય ત્યારે આપણે ભાવ બદલવો. આપણાથી, મનથી, વાણીથી કે કાયાથી કોઈને દુઃખ થઈ જતું હોય તો આપણો ભાવ આવો હોવો જોઈએ કે ન થાય તો સારું, આ ન હોવું ઘટે મારી પ્રક્રિયા. બસ આટલું જ. તો એ વખતે જે અંતસ્કરણમાં રિપીટેટિવ વેદન થાય છે એ સિચ્યુએશનમાં જો તો એ કયા આધારે થાય છે? એ ડિસ્ચાર્જ બુદ્ધિના આધારે થાય છે કે વર્તમાન અજ્ઞાનને કારણે? આપણી જે બુદ્ધિ વિકલ્પો વાળી છે એટલે થાય છે. ડિસ્ચાર્જ બુદ્ધિના લીધે. ડિસ્ચાર્જ બુદ્ધિમાં બહુ વિકલ્પો પડ્યા છે. ડિસ્ચાર્જ બુદ્ધિમાં બહુ વિકલ્પો પડ્યા છે. હું એક દાખલો આપું તમને. અમે અમારા જીવનમાં ઘણા પ્રયોગ કર્યા છે, પણ આપણે દાદા ભગવાનનો એક્ઝામ્પલ આપીએ એટલે બધાને સારું પડે. દાદા ભગવાન પોતાના જીવનમાં પ્રયોગ કરતા હતા કે આજનો દિવસ છે, હું અહીંયા એક જ જગ્યાએ બેસું છું અને શાંતિ જોયા કરું છું, આંખો બંધ કરીને શું ચાલે છે, મારું જીવન પૂરું થઈ રહ્યું છે એટલે ફાઇલ નંબર 1 નું જીવન પૂરું થયું છે, શું બધા કાર્યો થયા કરે છે. આવો પ્રયોગ કરે, ક્રિયા નહીં પ્રયોગ કરે, બધું ચાલે. આજે કોઈ ખટપટ નહીં કરવાની. એટલે એને કીધું કે બીડી લઈ આવે. બીડી ના લાવે તો કશું બોલવાનું નહીં, લાવે તો કશું નહીં, ના લાવે તો કશું નહીં. જોવું કે ચાલે છે કે નહીં. પછી ધીમે ધીમે અનુભવ પ્રમાણથી ખ્યાલ આવે કે ઓહો આપણે ડકો દખલ કરતા તો દુનિયા તો ચાલે જ છે બધી. ખ્યાલ આવે? એટલે ધીમે ધીમે પછી આ પ્રયોગ એમનો ગાઢ થતો જાય. એ જે પ્રયોગ એકાંતમાં કરે છે એ પછી લાઈવ થતો જાય. ભાઈ હાલતા ચાલતા સંજોગોમાં એમને આ પ્રયોગ રહે, પેલા ધીમે રહે, ઓછો રહે, એમ કરતા કરતા વધતો જાય પ્રયોગ. અને આ પ્રયોગથી પછી હાલતા ચાલતા સંજોગોમાં પણ પોતાને લાગે કે ભાઈ હાલતા ચાલતા સંજોગો છે તો પ્રકૃતિ છે, હું તો એનાથી મુક્ત અને સ્થિર અને મુક્ત અને સ્થિર એવો શુદ્ધાત્મા છું. તો એને હાલતા ચાલતા સંજોગોમાં પછી આ રહે. આ બધું પ્રયોગ છે, પણ પ્રયોગ વગર આ વિજ્ઞાન અનુભવમાં નહીં આવે. ગમે એટલા પ્રયત્ન કરશો, આ જ્ઞાનને ગોખવા પ્રયત્ન કરશો, પણ અનુભવમાં પ્રયોગ તમારે જાતે કરવા પડશે. અને ક્રિયા સ્વરૂપે હોતા નથી, એ દ્રષ્ટિ સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? દ્રષ્ટિ સ્વરૂપે. બોલો. હે? હા હા, કોને આપો ને માઇક, આપો લો માઇક આપો. અનુભવ આમ સામાન્ય છે, પણ અમે આ બધું જ્ઞાનમાં બી અનુભવ કરીએ. જી જી. કે અત્યારે ઘરે કાર્પેન્ટરનું બેસીને બોલો. કેમ ઘરે કાર્પેન્ટરનું કામ ચાલે છે, સુથારી કામ. જી. એક પાટ બનાવવાની હતી, એટલે મેં તો આપણે આમ પાટ થોડી એન્ટિક બનાવીએ, એના પર જૂનું લાકડું જોઈએ, એમ ફિગર વાળું, અને એવું મળે તો મસ્ત પાટ લાગે. પણ પછી ક્યાંય એવું લાકડું મળે નહીં. એ બધું વર્ષો જૂનું આવે ને કોઈ એવું આમ, તો પછી મેં નવું લાકડું લઈ આવ્યો કે જે મળ્યું હોય ચલો આપણે બનાવી દઈએ પાટ. લઈ આવ્યો, પછી મેં મિસ્ત્રી કાલથી જ કામ ચાલુ કરજે, અને ઘરે કામ ચાલુ હતું જ, હવે પાટનું કામ તું લઈ લે. પછી એને શું થયું કે મારે હવે ગામડે જવાનું થયું, મારી વાઈફને કંઈક હેલ્થનો પ્રોબ્લેમ છે, હું આવીને પછી તમને પાટ બનાવીશ. બધું સારું. પછી કહે કે હું ભાઈ ગુરુવારથી આવું કામ ચાલુ કરીશ. પછી બુધવારે છે ને હું આમ કંઈક બીજું કામ માટે શહેરમાં ગયો હોઈશ, કોઈ બીજા કામ માટે. તો પાછો આવતો હતો તો એક લાકડાની દુકાન મળી.
અને તે મને જેવું જોઈતું હતું ને એવું રસ્તામાં લાકડું મળી ગયું. અને લાકડું ઘરે આવ્યો પછી પેલો મિસ્ત્રી કામ કરવા આવ્યો. એટલે મેં લાકડું બીજું લાવી દીધું હતું, પણ છેવટે પાર્ટ એ મારે એન્ટિક જે લાકડું એ પ્રમાણે જ પાર્ટ છેવટે બની. એટલે કુદરત કેવું કરે, જે ઈચ્છા હતી એ ઓટોમેટિક મિસ્ત્રીનું ઘેર જ રહેવું, એ સિટીમાં બીજા કોઈ કામથી જવું, પાછા આવતા રસ્તામાં એક દુકાન ખાલી નજરમાં પડવી, અને પછી એનું અવેલેબલ હવે વસ્તુનું, બરાબર છે. અને પછી મારે જે જોઈતી એ ઈચ્છા પાછી પૂર્ણ થઈ. એટલે પછી ત્યાંથી અનુભવ થયો કે આપણે ગમે તો છે, પણ કુદરત જો આપણને આપવા બેઠી છે તેમાં સહજ રીતે આપણે બધું મળી જ જાય છે. બરાબર. અમારું પોતાનું હમણાં 40 વર્ષનો એક્સપિરિયન્સ છે. થાય ને. એટલે કુદરત હંમેશા એ તો ન્યાય જ કરે છે. હવે ન્યાયને જોતા આવડવું જોઈએ. ઘણી વખત આપણા જીવનમાં અનુભવ થાય કે આપણને કોઈ કીધું હોય કે ભાઈ આમ કરી નાખજો, અને પ્રકૃતિ અંદરથી ના પડે કે નથી કરવું, થશે પછી કરશું, ઉતાવળ શું છે એમ. અને પછી જ્યારે 2 દિવસમાં પતિ એવું કામ આપણે મહિના સુધી ન કર્યું હોય, મહિના પછી આપણને એમ થાય કે જો આ ના થયું તો સારું થયું ને આપણું. એટલે એવું આ તો આ કુદરતી સત્તા છે. કરવું અથવા ન કરવું એ પ્રાકૃતિક આળસ એ પણ પરિણામ છે, અને પ્રાકૃતિક એક્ટિવનેસ એ પણ પરિણામ છે. બધું એ પુરુષાર્થ નથી. કંઈ આળસ હોય તો એ પરિણામ છે, ને પુરુષાર્થ એક્ટિવ હોય તો એ પરિણામ જ છે. બધું પ્રકૃતિમાં છે. પ્રકૃતિમાં જે માણસ ઊંડો ઉતરે ને એ લપેટાઈ જાય અંદર. શું છે એટલે અમે કહીએ છીએ કે ભાઈ પ્રકૃતિમાં ઊંડા ઉતરશો નહીં. સામાન્ય ભાવે જોવાની. કયા ભાવે? હા, ડ્રામેટિકલ ભાવે, એક્ટિવ ભાવે, એક્શન ભાવે, એના મિનિંગના ભાવે એ બધામાં નહીં જવાનું. તો ગાંડા થઈ જશો. આ વ્યક્તિ આવું બોલે એનું શું મિનિંગ થાય તો ગાંડા થઈ જાવ. તો શું કરવાનું જ નહીં. એને પોતાએ ભૂલી ગયો હોય અને આપણે અંદર મિનિંગો કર કરીએ. શું થાય? ખ્યાલ આવ્યો? આ બધું એટલે કહું છું ને, આ બધું આપણું જે માઇન્ડ છે ને, જે શું કહેવાય, ઓવરવાઇઝ છે. શું છે? આપણી બુદ્ધિ બધું ઓવર થઈ ગયું, ઓવરવાઇઝ થઈ ગયું છે. એટલે આપણને હેડેક કરે છે. વાઇઝ કોને કહેવાય? કે સોલ્યુશન લાવે. શું લાવે? એને વાઇઝ કહેવાય. ને ઓવરવાઇઝ છે એ સોલ્યુશન ના લાવે, ઉલટા વિકલ્પો વધારે ઉભા કરીને ગૂંચવી નાખે. એટલે આ બધું આવું જ છે. દાદા ભગવાન કે તમારા ગયા પછી આ ફોટાઓ લોકો પૂછશે, આ અમારે આપતો સૂત્ર છે, એને પેલું શું કરશે? હે ના મડાવશે તો ખરું, પણ એને શું કહે છે? પોથી બનાવશે, પછી પૂછશે, એની ઉછામણીઓ બોલશે, પૂથા માથે મૂકવાની. આ બધું ચાલ્યા કરવાનું. બધું ક્રિયાકાંડ તો ચાલે ને. એ કેમ તો કે એના જે ધર્મગુરુ હશે એ લોકોને ઇન્કમ ઓફ સોર્સિસ તો જોઈએ ને. એટલે આવું બધું થાય તો જ આવે ને પછી પાછા. આ પધરામણીના પૈસા લે, પોથી ઉચકવાના પૈસા લે, પોથીના પૂજન કરવાના પૈસા લે, પછી પોથીને વરાવે એટલે કે બોલવાનું કે એના પૈસા લે. એમ કરતા ઇન્કમ ઓફ સોર્સિસ ચાલ્યા કરે બધું. એ જ તો બીજું શું આવે? વિજ્ઞાન ના હોય તો આ તો છે જ. આ જ થવાનું. આ તો આખી નવી વસ્તુ નથી. બધા ધર્મોમાં આમ થયું છે. એક ધરની વાત નથી કરતા. આ જ થયું. આ તો અનુભવી જીવતા હોય ત્યાં સુધી વિજ્ઞાનની વાત હોય, પછી તો આ જ હોય, રૂટીન જ વાત હોય. અને એમાં જ બધા પ્રસંગો ક્રિયાઓમાં થોડો ફેરફાર કરીને બધા ફાંટાઓ ચાલ્યા કરે. શું કીધું? 2 આ પ્રસંગ ઉજવે, 4 આ પ્રસંગ ઉજવે, આમાં થોડી રીત જુદી હોય, આમાં રીત જુદી હોય ને. એમ કરતા હોનું ગાડું ચાલ્યા કરે. મેં કીધું નતું કે એક ભાઈ કહેતા હતા કે સાહેબ દાદા ભગવાનની વાતો આટલા બધા જણા કરે છે. શું કીધું? તો આ બરાબર કહેવાય? મેં કહું રામની કથા કરનારા કેટલા હિન્દુસ્તાનમાં? કોઈને પ્રશ્ન નથી. છે કોઈને? તો અહીંયા કેમ પ્રશ્ન? મહાભારતની કથા કરનારા કેટલા? તો કોઈને પ્રશ્ન નથી. આગમની વાત કરનારા કેટલા? તો ત્યાં પ્રશ્ન. અનેક વ્યક્તિઓ નથી, એક જ વ્યક્તિ છે, અનેક વ્યક્તિઓ છે. આપણને કન્ફ્યુઝન કેમ? આપણે શું ફોલો કરવું એ આપણા ઉપર છે. જગત તો વિવિધતાઓથી ભરેલું છે, વિકલ્પોથી ભરેલું છે, અને રહેવાનું છે દરેક કાળમાં. મહાવીર વખતે વિકલ્પો હતા, પણ આપણે શું ફોલો કરવું છે એ આપણા ઉપર ડિપેન્ડ છે. અને એના માટે કોઈના ઉપર ક્લેમ કરવાની જરૂર નથી. દુનિયાને તમે બદલી ના શકો. શું કીધું? તમે તમારી દ્રષ્ટિને બદલી શકો. આપણે દુનિયાને બદલવા સમર્થ નથી. કોઈ પણ જીવ, જન્મેલો જીવ દુનિયાને બદલવા સમર્થ નથી, પણ દ્રષ્ટિને બદલવા સમર્થ છે, જો એની તૈયારી હોય. એટલે જે શક્ય છે ત્યાં જ એફર્ટ કરવાનું. જે શક્ય નથી તો શું કરવાનું હોય? એટલે આ બધાને આ વિકલ્પ થાય જ નહીં. કોઈને પણ થાય આવું.
એક્સેપ્ટ કરવું ને સાહેબ. દાદા ભગવાને એક વાર બહુ સરસ કીધેલું. શરૂઆતના એમના સ્ટેજની અંદર જ્યારે આટલા બધા ધર્મો હિન્દુસ્તાનમાં હતા, આ હું વાત કરું છું 78ની વાત કરું છું, મારું પહેલું 78 કે 79 હશે. તો બધા એ વખતે એટલો ફેલાવો નહોતો એમનો, અને તે વખતે આટલા બધા ધર્મો તો જે છે તો એક્ઝિસ્ટન્સ ધરાવતા હતા, અને પાછા પકડવાળા. એટલે દાદા ભગવાન કે ભાઈ બધાને બહુ કે ના કહેશો, નહીં તો પાછા વિરોધ કરે, પાછા શું કરે, નેગેટિવ ચાલે. એટલે કે આપણે તો સામાન્ય ભાવે આપણો કોઈ મિત્ર હોય જિજ્ઞાસુ એને કઈ છૂટું, શું કીધું, કોઈને ફોર્સથી ના લાવવા. નહીં તો તમે કોઈને લાવો ને પછી અહીં સાંભળીને જાય, પછી એના ગુરુને કહે, પછી ગુરુ પછી ઊંધું બોલે પાછો, શું બોલે કે એને લાગે કે આ મારો ભગત જતો રહેશે અહીંથી, તો એટલે ઊંધું બોલે તો જ ત્યાં ટકે ને. એટલે કે છે કે અમને એમાં રસ નથી. એટલે કે એવું આપણે કંઈ ખડપટ કરવાની જરૂર નથી. તે આવું બધું આ બધી પ્રતિક્રિયા હોતી હતી. તે જ્ઞાની પુરુષ પોતે કહે કે આ દરેક કાળમાં આ બધું રહેવાનું, ને આ કાળમાં તો વિશેષ હોય કળિયુગમાં તો આવું બધું. આપણે આપણું કામ, એટલે આવા બધા વિકલ્પો સંસારમાં હોય ને વિકલ્પો તો રહેવાના. એ વિકલ્પની અંદર આપણે આપણું કામ કરવું છે, એ જો સેન્ટર પોઈન્ટમાં રાખો તો બધો નિકાલ આવશે. બાકી જગત બદલાવાનું નથી, જગત બદલાવાનું નથી, એ તો એઝ ઇટ ઇઝ રહેવાનું છે. અને અત્યારે જે જગત ચાલી રહ્યું છે એના કરતાં ડાઉન કાળ આવી રહ્યો છે. શું છે? કુદરતી જ પડકાળ છે. કોઈ જવાબદાર છે એવું નથી કહેવા માગતા, એની અવસ્થા જ ડાઉનફોલની છે. એટલે બધાની વિચારસરણી, શારીરિક ક્ષમતા, આ બધું કલ્ચર, આ બધું કેવું જવાનું છે, ધર્મ, બધું ડાઉન જ જવાનું છે. એમાં આપણે આપણું કામ, આપણે કે જગતને બદલવા કે સુધારવા નથી જવાનું. આપણે તો પોતે કલ્યાણ સ્વરૂપ થવાનું. શું થવાનું? આપણો પ્રયત્ન શું હોવો જોઈએ? પોતે કલ્યાણ પોતાનું કરવું છે. તે પોતે કલ્યાણ સ્વરૂપ થયા હશે તો કોઈના પણ નિમિત્ત બની શકશો તમે. માટે કરવા જવાના પ્રયત્નમાં નહીં રહેવાનું. શું કીધું? આપણે કલ્યાણ સ્વરૂપ થઈ ગયા એટલે બહુ થઈ ગયું. સમજાય છે ને? આ કેવડી શું હોય છે? પોતાનું કલ્યાણ થઈ જાય, મોક્ષે જાય. એનો મોક્ષ ખોટો કહેવાય કે ના? તીર્થંકરનો એનો મોક્ષ જોયો હોય કે એક જ હોય, નિમિત્ત જુદા, ખાલી બંનેના રોલ જુદા છે, બાકી અનુભવ દશા તો એક જ સરખી હોય. એમાં આપણે કલ્યાણ સ્વરૂપ જ થવાનું. બધાના રોલ સરખા ના હોય, અને હરીફાઈ કરવા જેવી નથી. આ તો શું કીધું જ્ઞાન બાબતમાં ઘણા બધા મને કહે કે સ્વામીજી, એક ભાઈ છે તો કે અમે સત્સંગ શરૂ કરીએ, પ્રવચન શરૂ કરીએ. લોકો તમે કરો એનો વાંધો નથી, તમારી જવાબદારીની જોખમદારી. શું કીધું? સામાન્ય ભાવે કોઈની પણ સાથે વાતચીત કરો એનો વાંધો નથી અમને. સત્સંગ કરવું એટલે યાર ઓથોરાઇઝ હોવું જોઈએ. શું હોવું જોઈએ? તમારી એક વાત ખોટી નીકળશે તો આ બધા ઊંધું સમજશે. એના જવાબદાર કોણ છો? તમે છો. માટે જ્યાં સુધી તમને દર્શન ઊભું ના થાય સૈદ્ધાંતિક જ્ઞાન, ત્યાં સુધી વક્તવ્ય ના આપવું. શું કીધું? સામાન્ય ભાવે આપણે લેમેનની ભાષામાં એકબીજા સાથે વાત કરીએ, અનુભવ આપણો શેર કરીએ, એનો વાંધો નહીં. એ આપણે પ્રવચન નથી આપતા. શું નથી આપતા? કોઈ કે ભાઈ આ બાબતમાં મારું અન્ડરસ્ટેન્ડિંગ આવું છે, પેલો કે મારું અન્ડરસ્ટેન્ડિંગ આવું છે, તો એનો વાંધો નથી. એક આપણે વિચારોની આપણે કરીએ છીએ, એ આપણે કોઈને આપણે જ્ઞાન આપતા નથી આપણે. એટલે જવાબદારી છે આ. શું છે? અને હું તો કહું છું કે જ્યાં સુધી આ દર્શન તમારું ખુલ્લું ના થાય ને ત્યાં સુધી બોલવું જોખમદારી છે સાહેબ. અને જોખમદારી એટલી મોટી છે સાહેબ. ત્યારે મહાવીર જેવા મહાવીરે સતયુગની અંદર હતા, તીર્થંકર ભગવાન. એ તીર્થંકર ભગવાને પોતે પોતાની છેલ્લી દેશનામાં પૂછ્યા વગર, શું કીધું? પૂછ્યા વગર કહેવું પડ્યું કે મારી પાટ ઉપરથી 9 નવડા નરકે જવાના છે. ક્યાંથી? પાટ ઉપરથી, નીચેથી નહીં. વગર પૂછે કીધું. સમજાય છે? કારણ કે જવાબદાર છે આ પદવી. હું શું કહું છું, અહીંયા બધા બેઠા હોય તમે આટલા બધા, અમે જવાબદાર કોણ? અમે હોઈએ. કંઈ પણ થાય તો જવાબદાર અમે હોઈએ. આ રિસ્પોન્સિબિલિટી છે. આ શોખની પદવી એ તો છે એમને વાક્ય છે. એટલે આ જવાબદારીની પોસ્ટ છે. એટલે કોઈ પણ બોલે એને વાંધો નહીં, એની જવાબદારી છે. અમે તો ખાલી જાગૃત કરીએ. શું કરીએ? બાકી એનું જે વ્યવસ્થિત હોય તે.
સાંભળનારા શ્રોતાઓ હોય એ બધાનો તો કેટલો આંકડો પહોંચે. એટલે આ તો ખાલી આપણે સમજવા માટે કહે છે, આપણે આંકડામાં નથી પડવા માંગતા, પણ સમજવાનું છે. એટલે ભગવાન તીર્થંકર જેવાને પણ આવું બોલવું પડ્યું. મારો કહેવાનો મતલબ વગર પૂછે પાછું કેવું. કોઈએ પ્રશ્ન પૂછે કે ભગવાન નરકે, એવું તો કોઈ પૂછે નહીં કે કેટલા નરકે જવા, એવું તો કંઈ પૂછે નહીં. પણ ભગવાનને સામેથી આ કીધું, વિચાર કરો. એટલે એમને આ વાક્ય દ્વારા ચેતવ્યા. શું કર્યા? જેને ચેતવું છે એ ચેતાઈ જાય. આ જગતમાં જ્ઞાનીઓ છે એક જ વસ્તુ એ સમજે, આપણે કશું લેવા નથી આવ્યા. શું નથી આવ્યા? અને કશું આપવા નથી આવ્યા. શું નથી આવ્યા? આ મેં વાત કરી હતી ને સાહેબ, ત્યાં આગળ વડોદરાની અંદર હિન્દી શિબિરમાં પહેલી વખત મારું સ્ટેટમેન્ટ હતું. બધા આપતા પુત્રો હતા 8-10, અને બધાએ પહેલો સત્સંગ જનરલ હતો. કેવો હતો? દરેક આપતા પુત્રો 5-7 મિનિટ બોલે અને વચ્ચે 1-2 પદ ગાય. એટલે પહેલું સેશન જે 2 કલાકનું આવું હતું. પ્રાઇમરી બધી ઇન્ફોર્મેશન આપીને આ બધું તે અમારે 5-7 મિનિટની વાત કરવાની હતી. અને મારું પહેલું સ્ટેટમેન્ટ हिंदी भाषा में, हम यहाँ कुछ पाने के लिए नहीं आए और कुछ खोने के लिए नहीं आए. એ બધાને લાગ્યું મનમાં હું બધા મોડા જોઉં આવું વાક્ય બોલું એટલે લાગે તો પછી આયા શેના માટે અમે કશું મેળવવાનું નહીં તો પછી આવવાનું શેના માટે. मतलब મેં કહું हम यहाँ कुछ पाने के लिए नहीं आए, कुछ खोने के लिए आए. हम यहाँ अपनी अज्ञानता को मिटाने के लिए आए. છે ને? અજ્ઞાન મટી ગયું તો જ્ઞાન તો છે જ. હા ચલો ચલો, સમય થઈ ગયો. અજ્ઞાન મટી ગયા પછી જ્ઞાન લેવાનું છે. જ્ઞાન તો છે જ, આત્મા આનંદ વાળો, એને ક્યાં ભરાવાનો છે? પણ આ સમજાય નહીં સાહેબ. એટલે અમે ચોખ્ખું કહીએ ને એટલે લોકોને વ્યંગ લાગે. પણ શું લાગે? કારણ કે આ લેવલની ભાષા હોય જ નહીં ને. કઈ તો હોય આવું બોલો કોઈ? આવું કોઈ બોલે જ નહીં. એમ જ લાગે સત્સંગમાં આવજો તો તમારું કલ્યાણ થશે, તો તમારું કામ થશે. એટલે બચારા આવું સમજે ને બધા. ચલો આપણે સમય થઈ ગયો, પ્રાર્થના કરી દઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.